સૈદ્ધાંતિક વાતો સાંભળીએ છે, સમજીએ પણ છે સારી રીતે, સંજોગો પ્રમાણે ઉપયોગ કરવા પ્રયત્ન પણ કરીએ છીએ અને અનુભવની દશામાં ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. આ જગતમાં પ્રેક્ટિકલ જ્ઞાન હોય તો કેવળ વિજ્ઞાન છે કે જે માત્ર અનુભવવાનું છે, અને એ વિજ્ઞાન જેમ જેમ તમને અનુભવ થતો જશે તેમ તેમ છૂટાપણું વર્તાતું જશે, તેમ તેમ હળવાપણું ફીલ થતું જશે, બોજો નહીં લાગે, ભીખ અને ભય જેવું રહેશે નહીં. જીવન કઈ રીતે જીવવું એનો બોજો નહીં રહે. ઉદય કર્મમાં વિચારો, વાણી, વર્તન ભલે હોય, દ્રષ્ટિમાં એમાંનું કશું નહીં હોય. આ વિજ્ઞાન હશે તો. આવી દશામાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ. આ દશા એ એક પ્રકારની યોગીઓની દશા છે કે જે યોગીઓ પ્રવૃત્તિ કર્યા વગર, બાહ્ય પ્રવૃત્તિ કર્યા વગર અંદરની જાગ્રત દશામાં બધું જોયા કરે છે, જાણ્યા કરે છે, અનુભવ્યા કરે છે. આપણે પ્રવૃત્તિ સાથે જોઈએ, જાણીએ અને અનુભવીએ છીએ. આટલો જ ફેર છે. એમના ઉદય જુદા છે, આપણા ઉદય જુદા છે, પણ એમનો ને આપણો બંનેનો પુરુષાર્થ તો એક જ છે. મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એને જોવું જાણવું એ આપણો પુરુષાર્થ છે, અને એ પુરુષાર્થ આપણે બધા કરી રહ્યા છીએ. અનાદિકાળથી આપણે બધા સામાજિક અને ધાર્મિક સત્યમાં એટલા બધા અટવાઈ ગયા હતા, જેને કારણે આપણને એનાથી ઉપર આધ્યાત્મ છે, અથવા તો મુક્તિનો માર્ગ છે, અથવા તો સનાતન સત્ય છે, એ વિચાર સુદ્ધા આપણને નહોતો. અને જે કંઈ કરતા હતા એમાં આપણને સંતોષ પણ હતો, અને એમ લાગતું હતું કે ધીમે ધીમે આગળ વધાશે. વાત સાચી છે કે ધીમે ધીમે જ આગળ વધાય, એમાં તો કોઈ ચમત્કારનો પ્રશ્ન નથી. પરંતુ જ્યાં સુધી અનુભવી જ્ઞાની પુરુષના મુખારવિંદ દ્વારા પ્રત્યક્ષ વિજ્ઞાન ન સમજાય ત્યાં સુધી એ આધ્યાત્મ માર્ગની, સનાતન માર્ગની અને સાચા અનુભવના માર્ગની શરૂઆત જ થતી નથી. ઘણા બધા માણસો ઘણી બધી વાતો કરતા હોય કે અમે આટલા બધા ધર્મગુરુઓને મળ્યા, ટીવીમાં ઘણા બધા ધર્મગુરુઓને સાંભળ્યા, પ્રત્યક્ષ પણ ઘણા બધાને સાંભળ્યા, વિડીયો જોયા, પુસ્તકો પણ વાંચ્યા. આ ઘણું બધું વાંચ્યું. આ વાંચ્યા પછી પણ અમને આધ્યાત્મ શું છે તે ના સમજાયું. અમને પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત નો માર્ગ જરૂર સમજાયો, રિચ્યુઅલ્સ નો માર્ગ જરૂર સમજાયો, પણ આ મુક્તિનો માર્ગ જે કુદરતી કાનૂન ઉપર આધારિત છે એ ક્યારે ના સમજાયો ભૂતકાળમાં. હવે જ્યારે આ વિજ્ઞાન જેમ જેમ સમજાતું જાય છે એમ
ભૂતકાળમાં સાંભળેલી વાતોમાં વિજ્ઞાન કઈ જગ્યાએ છે એ હવે ખબર પડે છે. ભલે વક્તાએ કીધું હોય કે ના કીધું હોય, પણ તમને ખબર પડે છે કે અહીંયા વિજ્ઞાન આવું કહેવા માંગે છે. એટલે પ્રશ્ન દ્રષ્ટિનો છે, કોણ કે છે એનો નથી. ઘણા બધા લોકો અત્યારે રજનીશજીની વાતો સાંભળે, ગીતા વાંચે, વેદાંત વાંચે, આગમની વાતો સાંભળે, પછી એમ કે સ્વામીજી તમે જેવું કહેવા માંગો છો એવું જ એમાં પણ કહેશે. પણ મેં કીધું તમે અમે જે કહેવા માંગીએ છીએ એ જ એમાં કે છે, એ સમજાયું ક્યારે? તો કે આ વિજ્ઞાન મળ્યા પછી. તો કિંમત કૃષ્ણ ભગવાનને આપેલી દ્રષ્ટિનો છે કે નોલેજનો છે? કિંમત દ્રષ્ટિની છે. દુનિયાભરનું વાંચો તમે, દુનિયાભરનું સાંભળો તમે, પણ દ્રષ્ટિ વગર શું કરશો? એક વખત દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી સમજણ પડે કે શું કહેવા માંગે છે. જ્ઞાની ભગવંતોની વાણી જ્યાં સુધી બીજા અનુભવી જ્ઞાની પુરુષ તમને દ્રષ્ટિ ના આપે ત્યાં સુધી વેદાંતે ના સમજાય, ગીતાએ ના સમજાય, આગમે ના સમજાય, બિલકુલ ના સમજાય. કારણ કે તમારી પાસે દ્રષ્ટિ જ રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્યની વાતોમાં વેદાંત વાંચો તો રિલેટિવ સત્ય જ દેખાય, આગમ વાંચો તોય રિલેટિવ સત્ય દેખાય, દાદા ભગવાનને વાંચો તોય રિલેટિવ સત્ય દેખાય. કારણ કે તમારી દ્રષ્ટિ રિલેટિવ સત્ય છે. એટલે આપણે અત્યાર સુધી શું હતું કે અક્રમ વિજ્ઞાન મળી તો ગયું, પણ કે ક્રિયાને પુરુષાર્થ કહેવાય. ત્યારથી તો આપણને સમજણ પડી જાય કે તમને સમજણ ના પડી વિજ્ઞાનની. તો વિજ્ઞાનની સમજણ પડી હોત તો તમે એને પુરુષાર્થ ના બોલો, પણ 20 વર્ષ 25 વર્ષ પછી પણ તમે એને પુરુષાર્થ બોલો છો, એ પ્રૂવ કરે છે કે વિજ્ઞાન સમજ્યા નથી. ખ્યાલ? એટલે અનુભવી પુરુષ જ્યાં સુધી દ્રષ્ટિ ના આપે, એ તમારી દ્રષ્ટિમાં વિજ્ઞાન દ્રષ્ટિ ફિટ ના કરે ત્યાં સુધી ભૂતકાળના મહાપુરુષો, અનુભવી પુરુષો શું કહેવા માંગે છે એનો એંગલ જ ના પકડાય. એટલે આજે આપણને વેદાંત સમજાય, ગીતા સમજાય, આગમ સમજાય, એનું કારણ દ્રષ્ટિ મળી તે છે. એમાં લખ્યું છે તે નહીં, એમાં લખ્યું તો પેલા હતું. આજે ઘણા બધા મહાનુભાવો કે છે કે અમે 5, 10, 15, 20 વર્ષ 25 વર્ષથી ગીતા સાંભળીએ છીએ, ગીતાના ઉપર પ્રવચન બી કરીએ છીએ, પણ જયારે તમારું વિજ્ઞાન સાંભળ્યું ત્યારે ખબર પડી ગીતામાં શું કહેવા માંગે છે. તો પેલા તો વાંચતા હતા તમે, તો પછી અત્યારે સમજણ પડીને પેલા ના સમજ પડી, એમાં ડિફરન્સ શું છે? તો કે દ્રષ્ટિનો. તો કે દ્રષ્ટિ ક્યાંથી મળી? તો કે અનુભવી જ્ઞાની પાસેથી. તો કિંમત કોની છે? ચોપડીમાં તો પેલા હતું, દાદા ભગવાને પેલા કહેલું ને કે અવસ્થા માત્ર કુદરતી રીતે છે. અમે નવું થોડું કીધું છે, પણ તમને સમજાયું તું? તો કે નહીં. તો સમજાવનારની કિંમત છે. એટલે કહેવાનો મતલબ દરેક બાબતમાં અનુભવી પુરુષની વાણીનો એટલો બધો પાવર હોય. હા, બહુ જ પુણ્ય ભેગું કર્યું હોય તો જ આપણને પહેલા તો ભેગા થાય પ્રત્યક્ષ, અને આપણું ડેવલપમેન્ટ હોય તો આપણને સમજાય. પણ પુણ્ય ના હોય તો ભેગા જ ના થાય. કારણ કે રિલેટિવ સત્યનો એવો પ્રભાવ હોય કે તમને ત્યાંથી બહાર નીકળવા જ ના દે. અને તમારી એવી પુણ્ય પણ ક્વોલિટી વાળી ના હોય કે અનુભવી જ્ઞાની પુરુષ તરફ લઈ જાય તમને. કારણ કે અનુભવી જ્ઞાની પુરુષની વાતો ફોર્મેટ થી ભિન્ન હોય, અને તમે ફોર્મેટના આધારે જ તમારું બધી જ સમજણ છે. શેના આધારે છે? કે અમને ભગવાન તો માનવા જ પડે, અમને ગુરુ તો માનવા જ પડે, આ મંદિરમાં જવું જ પડે, આ મંત્ર બોલવો જ પડે, આ રિચ્યુઅલ કરવી જ પડે. આ આખું ફોર્મેટ વાળી વાતો જે છે, એ ફોર્મેટ વાળી વાતો માં ક્યારે વિજ્ઞાન શબ્દ હોય તોય પણ વિજ્ઞાન શબ્દ સમજાય નહીં. એટલે દ્રષ્ટિ એ અગત્યની વસ્તુ છે. જ્ઞાની પુરુષ હંમેશા
શુદ્ધ આત્મા છું એવી દ્રષ્ટિ જરૂર આપે છે, એમાં નાય નથી આપે. ભૂતકાળમાં પણ અનેક મહાપુરુષોએ આપણને, શ્રીમદ રાજચંદ્ર જેવા મહાપુરુષોએ પણ આત્માની વાત કરેલી છે, નથી કરી એવી નહીં ને, ભાર દઈને કરી છે એની વેલ્યુ. પણ મેં કીધું તે પ્રમાણે હું શુદ્ધ આત્મા છું એ જ્ઞાન છે, ખામી દર્શનમાં હતી. કારણ કે આપણે ફસાયા છે દર્શનમાં, જ્ઞાનમાં ફસાયા નથી. તો જ્યાંથી ફસાયા છે ત્યાંથી નીકળવાનું જ્ઞાન જોઈએ. એ જ્ઞાનની મહત્તા કોઈએ ના સમજાય. દરેક વ્યક્તિએ ક્રિયાનું મહત્વ સમજાયું, પણ જે મિથ્યા દર્શનને કારણે આપણે આ જગતની વાસ્તવિકતા આટલી બધી મહેનત કરવા છતાં સમજી શકતા નથી, એ વિજ્ઞાન આપણને સિદ્ધાંત રૂપે અનુભવી જ્ઞાની પુરુષ જ્યાં સુધી ના આપે ત્યાં સુધી વાતો તમને વિજ્ઞાન રૂપે ના સમજાય. એટલે આ એક કુદરતનું આયોજન છે, તમારા બધાની પુણ્ય છે, અને અમે નિમિત્ત બનેલા છે કે જેને કારણે આ વિજ્ઞાન એક નિમિત્ત દ્વારા બહાર પડે. આયોજન કુદરતનું, અને એ નિમિત્ત એટલું બધું પાવરફુલ હોય કે એની કેટલાય અવતારોની મહેનત હોય. આજે ઘણા બધા આપણા સાયન્ટિસ્ટો સારી રીતે વિજ્ઞાનની વાતો કરતા થઈ ગયા છે, અને સારી વસ્તુ છે. પણ કેટલાક લોકો તો વિજ્ઞાનની વાતો એવી રીતે કરે છે જાણે એમને અનુભવ થઈ ગયો છે. શબ્દે શબ્દ, દાખલા બધા અમારા જ કોપી કરે, પણ રજૂઆત એવી કરે કે અમને અનુભવ થઈ ગયો છે. એટલે આમાં શું થશે? તમારી પ્રગતિ નહીં થાય. એટલે એક મહાત્માએ, મેં લાસ્ટ ટાઈમ પણ સત્સંગમાં કહેલું કે ઘણા બધા મહાત્માઓને અને આપણા સાયન્ટિસ્ટોને એવું લાગે છે એ લોકોને કે સ્વામીજી તમારું નામ કેમ ના બોલું, તમે ક્રિએટર નથી, તમે ઓનર નથી. એ વાત 100% સાચી છે, પણ તમે પ્રેઝન્ટર છો એના આધારે અમને સમજાયું છે. એ તો હકીકત છે. આજે રામકૃષ્ણ મહાવીરનો અનુભવ શું છે અમને ખબર નથી, પણ એમની વાતો ચોપડીમાં આવી છે એ અમે જાણીએ છીએ. તોય અમે તો રેફરન્સ આપીએ છીએ કે રામે આમ કહ્યું, કૃષ્ણે આમ કહ્યું, મહાવીરે આમ કહ્યું. દાદા ભગવાનને જોયા નથી તોય તમે કહો છો દાદા ભગવાને આમ કહ્યું. કહો છો ને, તો કે તમને તો જોયા છે, સાંભળ્યા છે, સમજ્યા છે, અનુભવ કરી રહ્યા છો, તો પછી તમારું નામ અમારે કેમ ના દેવું? મેં કહ્યું એ તમારા વિવેકનો પ્રશ્ન છે. તમારામાં વિવેક હોવો જોઈએ કે જેના થકી આપણે પામ્યા છે એનો ઉલ્લેખ કરવો. આમ તો અમે પોતે દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની વાત નથી કરતા, પણ અમારો વિનય ધર્મ જુઓ. એક પણ સત્સંગ દાદા ભગવાનને નમસ્કાર કર્યા વગર નથી કરતા. ત્યારે અમે એવું કહીએ છીએ કે દાદા ભગવાનની સ્થાપના થઈ ગઈ? ના, એ અમારો વિનય ધર્મ છે. એમ તમારામાં વિનય અને વિવેક ધર્મ હોવો જોઈએ. એ તમારો પ્રશ્ન છે, જેના આધારે તમને એમ લાગશે કે આ જ્ઞાની પુરુષ થકી અમને જે પ્રાપ્ત થયું છે એ અમે તમને સમજીને, ઉપયોગ કરીને, અનુભવ કરીને ધીમે ધીમે સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છું. આ ભાષા સાયન્ટિસ્ટોની હોવી જોઈએ, આપણા બધા મહાત્માઓની હોવી જોઈએ, જેને કારણે જે વ્યક્તિગત રીતે જે એમ થાય છે કે ભાઈ મને અનુભવ થઈ ગયો, મારી વાણી, એ જે કોમ્પિટિશન અને કમ્પેરિઝન છે એ પછી ધીમે ધીમે ખલાસ થઈ જશે. એટલે બહુ ધ્યાન રાખવાનું. આ વિનય ને વિવેક વ્યવહારમાં બહુ જરૂર છે, નહીતર અહમ અંદર પેસી જતા વાર નહીં લાગે. અને
માટે અમે અમારી પ્રકૃતિમાં જે રીતે વિનય ધર્મ લાયા છે, ઘણા માણસોને એવું લાગે કે સ્વામીજી અમે તો વેદાંત સમજાવીએ છીએ, અમે થોડી આગમની વાતો કરીએ છીએ, એમાં વિજ્ઞાન ઉમેરીએ છીએ, અમે તો આ ગીતાની વાત કરીએ છીએ પણ એમાં વિજ્ઞાન ઉમેરીએ છીએ. પણ મેં કીધું તમે આગમ કે વેદાંત કે ગીતાની વાત જે તમે કરો છો એ આ દ્રષ્ટિના આધારે કરો છો ને, તો પછી જેના થકી દ્રષ્ટિ મળી એનું નામ બોલવામાં વિનયપૂર્વક શું વાંધો છે? તમને રામકૃષ્ણ મહાવીર તો મળ્યા નથી, ખાલી ચોપડી વાંચો છો ને એ ચોપડી પાછી એમને તો લખી નથી, તોય તમે નામ બોલો છો, તો ત્યાં તમને કેમ વાંધો નથી આવતો? એમને કીધું નથી કે તમે મારું નામ બોલો, એમને એવું કીધું નથી કે આ ચોપડી મેં લખી છે. વિચાર કરો તમારામાં, સમજણમાં. અમે અમારા થકી બિલકુલ ક્લિયર છે કે અમે આ વિજ્ઞાનના ક્રિએટર પણ નથી અને માલિક પણ નથી. આ અમારો સૈદ્ધાંતિક જવાબ છે, શ્રદ્ધાનો નહીં. પણ તમારામાં વિનય વિવેક હોવો જોઈએ. એક નાનામાં નાની વ્યક્તિનું સ્ટેટમેન્ટ હોય ને તોય આપણે બોલીએ છીએ કે આ ફલાણા ભાઈએ કીધું છે. ભાઈ તમે વિચાર કરજો આ વાતને, એ તમારા તમને વિનય વિવેક હોવા જોઈએ. એટલે ઘણી વખત આવું બનતું હોય છે અને પછી ઘણી વખત પછી અહમભાવમાં આવી જાય. એટલે અહમભાવ ન આવે એટલા માટે અનુભવી જ્ઞાની પુરુષને આગળ ધરી અને આપણે આપણું કામ કર્યા કરવું, આપણે પામવું અને બીજાને પામવામાં નિમિત્ત બનવી. હજારો વર્ષ પછી એક એવા અનુભવી જ્ઞાની પુરુષ મળ્યા જે મુક્ત મને તમને આ વિજ્ઞાન કહેવાની છૂટ આપે છે. બીજા કોઈ ધર્મમાં, અચ્છા, બીજા કોઈ ધર્મમાં અને કોઈ ધર્મગુરુ આવી છૂટ આપતા નથી. અને તમારી પાસે છૂટ નથી આપતા ત્યાં તમારી પાસે ઓપ્શન પણ નથી. તમારે જ્યાં આગળ કોઈને વાત કરવી હોય તો તમારે એટલું જ કહેવું પડે કે આ અમારા ગુરુની વાત છે, તરત જ તમારે બોલવું પડે છે, કારણ કે બીજો તો ઓપ્શન તમારી પાસે છે જ નહીં. એટલે બહુ જ તમારા હિત માટે, તમે પડી ના જાઓ એટલા માટે ખાસ જેટલા પણ આપણા સાયન્ટિસ્ટો છે ગમે ત્યારે વાત કરે, ગમે ત્યાં વાત કરે, ગમે તેની સાથે વાત કરે, તો જ્ઞાની પુરુષને નમસ્કાર કરીને વાત કરશું એમાં તમારું હિત જળવાશે. ગમે ત્યાં. આજે અમે આટલા વર્ષો થયા, છેલ્લા 35-40 વર્ષથી સત્સંગ કરીએ છીએ, અનેક જગ્યાએ સત્સંગ કર્યું, પણ હંમેશા જ્ઞાની પુરુષ દાદા ભગવાનને નમસ્કાર કરીને જ સત્સંગ થાય અમારો સમય. આ અમારો વિનય વિવેક ધર્મ છે. અને અમને ખબર છે કે કોઈનું નામ બોલવાથી આપણું મહત્વ ઓર વધશે. કે તમે એમના થકી આ વિજ્ઞાન સમજ્યા છો. જેમ અત્યારે આપણે રામકૃષ્ણ મહાવીર દાખલા કેમ આપીએ છીએ? કારણ કે લોકોને એનું ઇમ્પોર્ટન્ટ ખબર છે. માટે એમ તમને ઇમ્પોર્ટન્ટ ખબર હોવી જોઈએ કે અમને ક્યાંથી મળ્યું છે. એનીવે, આવો આપણે સૌ મહાત્માઓ હવે પ્રશ્નોત્તરી રૂપ दादा का एक पद है कि जीवन भले एक दर्शन हो पण आत्म शाश्वत दर्पण छे. यस, तो इसमें जो ये दर्शन, जीवन दर्शन कैसे है, क्या है दर्शन? दर्पण की तो बात समझ में कुछ कुछ आती है कि भाई जो आत्मा के दर्पण में सब झलकता है, तो फिर भी इसका थोड़ा सा क्लैरिफिकेशन दीजिए प्लीज. सबसे पहली बात, जीवन दर्शन है मतलब वो सिर्फ देखने के लिए है दर्शन, और ऐसा देखना है ताकि कर्म न बने. कर्म कैसे नहीं बनेंगे? तो कि राग द्वेष न हो. राग द्वेष कैसे न होंगे? तो कि कर्ता भाव, मालिकी भाव, भोक्ता भाव और देहाद्यास नहीं रहे. तो जीवन एक दर्शन देखोगे और आत्मा दर्पण है. बिना दर्पण आप दृश्य को देख सकते नहीं हो. तो देखने वाला जो है वो प्रतिष्ठित आत्मा है, प्रकाशक है वो परमात्मा है, और बाकी सब जो दृश्य है वो दर्शन के रूप में है. इसीलिए हमने इसको कहा ऑब्जर्वर विदाउट ओपिनियन.
तो इसको दर्शन बोलते हैं। और उसमें अगर मिथ्या दर्शन बोलेंगे तो दृष्टि दृश्य की वैल्यू हो जाएगी, जो दृश्य दिखता है उसकी वैल्यू हो जाएगी, वो मिथ्या दर्शन है। और सम्यक दर्शन का मतलब जो दिखता है वो कुदरती रचना है, फिर ओपिनियन की जरूरत नहीं है। तो व्यवहार भले हो कोटि संग, पर निश्चय केवल भगवान मां। सर्वस्व अमारु अर्पण से, भगवान तुम्हारा चरणों में। तो कहने का मतलब यह है, एक जीवन को दर्शन के रूप में देखो। अभी दर्शन शब्द का मीनिंग क्या है? दर्शन का मतलब होता है सैद्धांतिक ज्ञान। हमने पहले ही कहा है, सैद्धांतिक ज्ञान को दर्शन कहते हैं, और नहीं तो लौकिक ज्ञान को मिथ्या दर्शन कहते हैं। तो ये दर्शन जो है, वो दर्शन में अगर सिद्धांत होगा, और वो भी कैसा सिद्धांत? यूनिवर्सल ट्रूथ लॉ वाला, कोई इंडिविजुअल व्यू पॉइंट वाला नहीं, तो फिर ओपिनियन रहेगा ही नहीं। व्यक्तिगत व्यक्तिगत ओपिनियन से ही तो व्यू पॉइंट बनता है, डिवीजन बनता है, और राग द्वेष होता है, और कर्म बनता है। जब ओपिनियन की जरूरत ही नहीं है ही कुदरती रचना, फिर ओपिनियन की क्या जरूरत है? मेरा है तेरा है तब ओपिनियन होगा, नहीं तो ओपिनियन नहीं होगा। करेक्ट। बोलिए। ये ज्ञान दर्शन के ऊपर मेरे एक प्रश्न और हैं, अगर टाइम बोलिए। हो तो मैं पूछ सकता हूँ। बोलिए। तो एक तो आपका एक सत्संग मैंने सुना था, उसके अंदर आपने बताया था कि भाई जो है, ये जो दो तरह के वर्ड्स हैं, एक तो देखना जानना, और एक ज्ञाता दृष्टा। तो देखना जानना ये प्रतिष्ठित आत्मा का स्वभाव है, और ज्ञाता दृष्टा ये आत्मा का स्वभाव है। हम्म। इसमें जो देखना और जानना, इन दोनों के अंदर क्या डिस्टिंक्शन, एक तो ये बताइए। और जो आत्मा का ज्ञाता और दृष्टा जो दो स्वभाव हैं, उन दोनों में डिफरेंस क्या है? आत्मा यह। दर्पण स्वरूप है, सब कुछ झलकता है, ये तो समझ में आता है। हम्म। एक मेरी समझ में ऐसा आ रहा था कि भी जो है, ज्ञाता स्वभाव उसका स्व प्रकाशक स्वभाव हो सकता है शायद, और दृष्टा स्वभाव पर प्रकाशक जो उसका स्वभाव है, उसका उसको रेफर कर सकता है। तो इस पर थोड़ा सा क्लैरिफिकेशन दीजिए प्लीज। नहीं, आपने जो क्लैरिफिकेशन दिया वो करेक्ट है। स्व ओके। पर प्रकाशक का स्वभाव जो है, इसको ही ज्ञाता दृष्टा बोलते हैं। मगर स्व पर प्रकाशक, उसमें देखना जानना शब्द नहीं आता है। नहीं। और देखना जानना इसीलिए प्रतिष्ठित आत्मा को है, क्योंकि प्रतिष्ठित आत्मा को आत्मा के प्रकाश में जो भी इंद्रिय ज्ञान के माध्यम से दिखता है और समझ में आता है, वो सभी अवस्थाओं को अगर कुदरती रचना नहीं देखता है, वहां तक तो संसार है ही। और वही अवस्था को देखना और समझने में अगर कुदरती रचना दिखता है, तो फिर कर्म बंध नहीं होगा, और यही मुक्ति का मार्ग है। जी। तो मतलब जो ज्ञाता दृष्टा स्वभाव है, वो स्व प्रकाशक और पर प्रकाशक का है। और यस। जो है देखना जानना, उसके अंदर जो है जानना, उसके अंदर प्रतिष्ठित आत्मा के अंदर ये ज्ञान होना कि मैं शुद्धात्मा हूँ। और अ, देखना, उसके अंदर की भी जो है, जो भी अवस्था बन रही है, वो कुदरती रचना है। तो वो हाँ। जो है यस। देखना जानना अगर स्वभाव है। कुदरती रचना देखते हैं तो आप कुदरत के एग्जाम में पास है, नहीं देख सकते तो कुदरत के एग्जाम में आप फेल है, बस। तो आपने जो ये जो एम्फेसिस दिया है कि जो कुदरती रचना देखना आवाज है, आवाज नहीं आता है। आवाज नहीं आ रहा अभी आया, अभी आया। है? आपने जो ये एम्फेसिस दिया है कि भी जो है सिर्फ कुदरती रचना देखना है, तो वो बात समझ में आती है, और थोड़ा थोड़ा उसका एप्लीकेशन भी करने की कोशिश करते बहुत हैं। अच्छा, बहुत अच्छा। लेकिन लेकिन ये जो एक आपको शायद मालूम होगा, एक थे निसर्गदत्त महाराज। तो हम्म। निसर्गदत्त महाराज, उन्होंने शायद वेदांत का उनको अंदर से अनुभव था, और वो जी। ही सपोजिटली रियलाइज मास्टर। तो हम्म। उनकी उन्होंने अपना जो वर्णन दिया है, उन्होंने कहा कि भी जो मैं अपने गुरु के पास गया,
गुरु ने मुझे ज्ञान दिया और मैंने उस पे आई बिलीव्ड माय गुरु एंड आई लिव्ड अकॉर्डिंग टू व्हाट माय गुरु टोल्ड मी। तो हम्म ऐसा उन्होंने बताया। तो इसको जब मैं समझता हूँ जैसे, तो मुझे ये लगता है कि भी जो है हमको ये ज्ञान मिला कि भी मैं शुद्धात्मा हूँ। मैं अनंत ज्ञान, अनंत शक्ति, अनंत सुख का धाम, मतलब ये क्वालिटीज मुझे एक्सपीरियंस में नहीं आती हैं, लेकिन कोई बात नहीं, हाँ। है। राइट। तो हम्म अब मुझे आप बताते हैं कि भी जो है कुदरती रचना देखना है। और ये बात मुझे समझ में आती है कि भी जो है बिना ये कुदरती रचना समझे, बिना व्यवस्थित समझे उस शुद्धात्मा के अंदर रहना, शुद्धात्मा की तरह से रहना शायद संभव नहीं है। नहीं तो है, बराबर है। इसमें मैं थोड़ा सा क्लैरिफिकेशन चाहता हूँ। लेकिन जैसे ये हमको कुदरती रचना की बात जैसे समझ में आ रही है, तो उस कुदरती रचना को जैसे जैसे देखना हमारा नॉर्मल होता है, तो मुझे लगता है कि मुझे इस भाव में ही रहना चाहिए कि मैं शुद्धात्मा ही हूँ, अनंत ज्ञान, अनंत शक्ति वाला। और जो कुछ भी ये आ रहा है, मन वचन काया या बाहर का जो कुछ भी आ रहा है, वो जैसे महावीर भगवान ने बोला कि भाई जो है, मुझे ठीक से एग्जैक्टली ध्यान नहीं है, लेकिन वो कुछ ऐसा है कि भाई जो है एगो में सासो अप्पा और शेषा में भैरा भावा। तो ज्ञान मैं दर्शन चाहता, हो। राइट, तो मैं जो है शाश्वत आत्मा ही हूँ। और हम्म बाकी जो कुछ भी सामने आ रहा है, ये पहले के जो संसार भाव जो किए थे उसका परिणाम आ रहा है। हम्म तो लेकिन उसके अंदर मैं एज शुद्धात्मा अगर मुझे जो रहना है, तो बाहर जो भी कोई हमको इच्छा होती है, डिजायर होती हैं, वो फिर एज डिस्चार्ज वो दिखनी चाहिए। और उसके अंदर ये पक्का करते जाना चाहिए कि नहीं, मैं तो शुद्धात्मा ही हूँ, मेरे अंदर इच्छा डिजायर वो मेरी क्वालिटी नहीं है। और जो कुछ भी भाव अभी आ रहे हैं, ये बाहर के भाव हैं। तो ज्यादा इस आत्म भाव के अंदर रहना, वो हमारा लक्ष्य होना चाहिए, या कुदरती रचना ही देखना है, कैसे? बताओ, देखो लक्ष्य तो मैं शुद्धात्मा हूँ यही होना चाहिए, उसमें तो कोई क्वेश्चन नहीं होना चाहिए। हम्म, लक्ष्य, मगर वो लक्ष्य के अंदर कोई इफ एंड बट नहीं है। आज ने आपने 20 साल पहले अगर सुना पहली बार कि मैं शुद्धात्मा हूँ, मैं चेतन हूँ, वे मैं अविनाशी अनंत शक्ति वाला हूँ, 20 साल पहले वो ज्ञान आपके पास आज भी है, इसमें कोई प्लस माइनस नहीं हुआ है, तो आप इसमें ज्यादा क्या कर सकते हैं बताइए मेरे को। इसमें ज्यादा मैं ये कर सकता हूँ कि भाई जो है, जैसे दादा ने भी बताया कि भाई जो है उसमें चरण विधि में लाइन आती है ना कि भाई जो है मैं केवल स्व मैं स्व अपना ही उपभोग करूं और किसी पर सत्ता में प्रवेश ना करूं। मैं स्व सत्ता का ही उपभोग करूं और पर सत्ता में कभी प्रवेश ना करूं। तो वही वही तो हम कहते हैं कि स्व सत्ता का उपभोग करना है, पर सत्ता में प्रवेश नहीं करना है। यही तो मैं बार बार कहता हूं कि आपकी पर आवाज थोड़ी कट सत्ता गई। में प्रवेश तब नहीं करोगे जब कुदरती रचना देखोगे, तब नहीं देखोगे तो प्रवेश करते ही हो, ऑप्शन है ही नहीं आपके पास। नहीं, और लेकिन जब अगर पर हमारा सत्ता में प्रवेश करोगे तो स्व सत्ता में है ही नहीं। नहीं, लेकिन मतलब मेरा एक प्रश्न ये है कि भाई जो है गोल कुदरती रचना देखना एक, मतलब ऐसा नहीं है कि मैं कुदरती रचना हर टाइम देख ही पाता हूँ, बहुत कम ही देख पाता हूँ, इनफैक्ट एप्लीकेशन में वो हम्म कमी है। हम्म लेकिन आपने जो गोल बताया कि भी जो है कुदरती रचना देखना, वो गोल है हमारा। लेकिन मुझे ऐसा थोड़ा सा आभास हो रहा है कि गोल अब ये होना चाहिए कि भी मैं स्वसत्ता में रहूं और स्वसत्ता का ही उपभोग करूं, पर सत्ता में कभी प्रवेश ना करूं। तो उसमें फिर ये मेरा ये पुरुषार्थ होना चाहिए कि मैं शुद्धात्मा ही हूँ, एगो में सासो अप्पा। तो वो करके जो बाहर का आ रहा है उसको, ये पर भाव है, ये पर भाव है करके उसको खाली ऑब्जर्व करते जाएं। लेकिन मैं अपना जो पद है उसको मैं री करता रहूं। तो ये ठीक नहीं है क्या? बिल्कुल ठीक नहीं है। ओके। इसीलिए तो वितराग परमात्मा ने पहले बताया कि वेदांत में ही बताया कि पहले दर्शन होता है बाद में ज्ञान होता है। बिना दर्शन किसी को ज्ञान, केवल ज्ञान होना संभव नहीं है। और दर्शन का मतलब होता है
आत्मा के अलावा सभी प्रकार की अवस्था, चाहे स्थूल है, सूक्ष्म है या कारण है, चाहे इंद्रिय ज्ञान से दिखती है या मन वचन काया से अनुभव में आती है, ये सभी अवस्था को अगर कुदरती रचना देख पाते हो तो आपको केवल दर्शन हो गया। तो आत्मा की अनुभूति का बीज पड़ेगा और फल केवल ज्ञान कुदरत देगा और स्पष्ट वेदन नेक्स्ट बर्थ में अपने आप होगा, क्योंकि अज्ञान जीरो हो गया। आत्मा को अनुभूति करने के लिए कोई क्रिया की, मन वचन काया की आवश्यकता क्रिया के रूप में नहीं है। आत्मा की अनुभूति के लिए इंद्रिय ज्ञान की जरूरत नहीं है। आत्मा की अनुभूति के लिए कोई पण भाव करने की जरूरत नहीं है, क्योंकि आत्मा चेतन है, आत्मा अविनाशी है, आत्मा अनंत शक्ति वाला है। इसको बनाने का नहीं है। इट इज नॉट बाय एफर्ट यू मेक अप सोल पावरफुल, नॉट, इट इज पावरफुल बाय इटसेल्फ। आपको सिर्फ रियलाइज करना है, मगर क्यों नहीं कर सकते हैं? क्योंकि आत्मा के अलावा की अवस्था की जब वैल्यू करेंगे थ्रू योर फाइव सेंसेस एंड अज्ञान बुद्धि से, अपने आप आपने खुद के ही अस्तित्व की डी वैल्यू कर दिया। किसी को बताने की जरूरत नहीं है। तो डी वैल्यू दृष्टि में हुआ, आत्मा तो वही का वही रहेगा। नहीं वो ठीक है आपकी आपकी बात, लेकिन हो गई। नहीं, मुझे नहीं लगता कि उसमें अपनी वैल्यू कम है, बल्कि अपनी वैल्यू में उसमें ज्यादा कर रहा हूँ कि मैं उसमें उस स्टेट के अंदर बेसिकली मैं ये कहता हूँ कि मैं शुद्धात्मा ही हूँ और ये जो कुछ भी सामने आ रहा है ये प्रभाव का परिणाम है, जो पहले प्रभाव किया था उसका परिणाम है। तो उसमें मेरा जो आप जैसे बताते हैं कि भी जो मुझे जो समझ में आया कि भी शुद्धात्मा का लक्ष्य ये हुआ कि मैं शुद्धात्मा हूँ, ये जो मैंने किया ये मेरा शुद्धात्मा का लक्ष्य हुआ और बाकी सब कुछ जो आ रहा है ये प्रभाव और परसत्ता का पार्ट है जो कि परिणाम में आ रहा है, डिस्चार्ज में आ रहा है। तो इसमें कहाँ गलती है? नहीं, पहले मैंने बताया कि शुद्धात्मा का लक्ष्य इज अ सेंटर पॉइंट। ओके, उसमें कोई जीरो नहीं करना है, सेंटर पॉइंट। एक नहीं हो तो बाकी सब जीरो है, तो राइट। वो उसमें कोई क्वेश्चन कभी नहीं होना चाहिए। पहले मैं शुद्धात्मा हूं, वो स्थूल सूक्ष्म और कारण सभी अवस्था में रहना चाहिए, उसमें कुछ ऐड करना नहीं है। वो है और रहेगा, उसकी शक्ति भी इनफाइनाइट है। तुम्हारे पुरुषार्थ से उनकी शक्ति में प्लस माइनस नहीं होने वाला है। आप आज समझोगे, लाख अवतार के बाद समझो, आत्मा की शक्ति, आत्मा का अस्तित्व और आत्मा की क्वालिटी वही की वही रहेगी। राइट। इसीलिए उसके लिए कुछ करना है, ये भ्रांति निकाल दो। इसको सिर्फ लक्ष्य में ही रखना है, मगर पुरुषार्थ क्या करना है? जो हम नहीं है, जो हमारा नहीं है, उसमें से निकलना है। हम नहीं है और हमारा नहीं है, शरीर हम नहीं है और शरीर के साथ जुड़ी हुई सभी अवस्था हमारी नहीं है, इंद्रियों से दिखती हुई पूरी सृष्टि हमारी नहीं है, इसमें से निकलना है। नहीं तो इसमें ये बात तो बिल्कुल ठीक है कि भी जो है जो आत्मा के लिए आत्मा को मैं ज्यादा स्ट्रांग नहीं कर सकता हूँ, कुछ नहीं कर सकता हूँ, वो तो जो है वो है, उसकी उसको किसी भी पुरुषार्थ की जरूरत एज सच नहीं है। लेकिन जो जो प्रतिष्ठित आत्मा का पुरुषार्थ है उसमें दो पुरुषार्थ आए ना कि भी मैं कौन हूँ और बाकी सब ये क्या है। तो उसके लिए मैं जो ये पुरुषार्थ करता हूँ। हमने विज्ञान में दृष्टि में दो की बात कही है, ज्ञान और दर्शन दोनों को ही हम पुरुषार्थ शब्द लगाते हैं। हमने कितनी बार कहा? राइट। दृष्टि में दो शब्द आता है, ज्ञान और दर्शन। दृष्टि में दो बात आता है और दृष्टि में ही पुरुषार्थ, वो भी हमने बताया है। राइट। तो इसलिए ज्ञान को कट कर दिया, वो तो सब्जेक्ट ही नहीं है। ज्ञान और दर्शन दोनों ही दृष्टि आपके पास होनी चाहिए, वो भी यूनिवर्सल ट्रूथ या राइट। सनातन, वही मैंने बताया। तो मगर फिर जो ज्ञान में मेरा कहने का मतलब, एक बार जो ज्ञान, एक तरफ ज्ञान है,
दूसरी तरफ दर्शन है। अभी आप ज्ञान में मैं क्या कहता हूँ, मैं शुद्ध आत्मा हूं, ऐसे प्रतिष्ठित आत्मा को ज्ञान मिला। मैं चेतन हूं, वो प्रतिष्ठित आत्मा को ज्ञान मिला। मैं अनंत शक्ति वाला हूं, वो प्रतिष्ठित आत्मा को ज्ञान मिला। और वो ज्ञान हर समय उनको हर अवस्था में हाजिर रहता है, उसमें कोई प्लस माइनस तो नहीं करना है। प्रतिष्ठित आत्मा को तो पुरुषार्थ करना ही नहीं है, मगर राइट। प्रतिष्ठित आत्मा को पुरुषार्थ करना है, उसमें ये दृष्टि उसमें हाजिर रहनी चाहिए बस। हाँ, तो जो फिर मैंने जो बताया आपको कि भाई जो है मैं शुद्ध आत्मा हूं, इसको भी रीइंफोर्स करना है, और बाकी सब जो है पर भाव है, कुदरती रचना है किसी पर भी फॉर्म के अंदर। वही तो मैं कहता हूं कि हम शुद्धात्मा में फंसे नहीं हैं, हम शुद्धात्मा ही है। अनुभव करने के लिए हम शुद्धात्मा के अलावा की जो कुछ भी लिप रखते हैं, वो ही तो कर्टेन है। तो आप लक्ष्य किसको बोलते हैं कि भाई आत्मा का लक्ष्य रहना चाहिए, आप लक्ष्य किसको बोलते हैं? लक्ष्य का मतलब होता है मेरे मेरे अस्तित्व के बिना शरीर और शरीर की अवस्था का अस्तित्व नहीं हो सकता है। राइट। वो मेरा लक्ष्य है। आई एम सेंटर पॉइंट, मैं वन हूं, बाकी सब जीरो है। शरीर और शरीर की अवस्था जीरो है, मगर जीरो को जीरो समझना पड़ेगा ना। मगर जीरो को जीरो कहेंगे तो साइंटिस्ट एक्सेप्ट नहीं करेंगे। साइंटिस्ट कहेंगे जीरो मत बोलो, ये तो समझाने के लिए है, मगर है किसकी, किसी की तो है ना। ये शरीर किसी का तो है ना, ये मन वचन का है, किसी ने तो बनाया है ना। ये मन वचन का के साथ जुड़ी सभी अवस्था जो इंद्रियों से अनुभव करता है, वो किसी की तो है ना। तो उसी को तो हम कुदरत रचना बोलते हैं। राइट। तो आप रैंडम बोलोगे कि नहीं है, ऐसे जैसे वेदांत में बोलता है ब्रह्म सत्य जगत मिथ्या, तो ज्ञानी क्या कहते हैं, मिथ्या नहीं है, वो गलत नहीं है, वो रिलेटिव सत्य है। आत्मा रियल सत्य है और जगत रिलेटिव सत्य है, ऐसा नहीं मानोगे तो फिर व्यवहार ही नहीं होगा। हम्म। तो असत्य नहीं, असत्य है या तो है ही नहीं, वो गलत है मगर रिलेटिव सत्य है। और रिलेटिव सत्य किसका है, कुदरत का है। फिर मेरे ओपिनियन की जरूरत नहीं है। हम्म। तो मेरे लिए, मेरी दृष्टि में मेरे लिए शून्य है, और शून्य है तभी तो मैं पूर्ण का अनुभव कर सकूंगा। जब शून्य की वैल्यू करूंगा तो पूर्ण की अनुभूति के मार्ग में आगे कैसे बढ़ सकता हूं। हम्म। और दूसरी बात यह है, अगर हम केवल आत्मा का ही इंपॉर्टेंट देते हैं, अच्छी बात है, कोई भी एंगल से वो क्वेरी नहीं है। मगर आत्मा की इंपॉर्टेंट बताने के बाद जब वक्ता क्रिया का इंपॉर्टेंट बता देते हैं, तब समझ में आ जाता है कि उनकी विजन क्या है। बस फिर हमको समझना है कि ये वर्ड्स है कि साइंस है। जब कोई व्यक्ति आत्मा की बहुत वैल्यू बता देंगे, अच्छी बात है, इसमें कोई क्वेश्चन है ही नहीं। मगर जब क्रिया की वैल्यू बता देंगे द नेक्स्ट लेवल पे, समझ लेना कि उनके पास कोई सैद्धांतिक ज्ञान नहीं है, इट्स गुड वर्ड्स ओनली। ये हमको समझना है, ये हमको समझना है, उनको नहीं समझना है, हमको समझना है। अच्छी बातें करना वो वक्ता की बात है, वक्ता अलग चीज होती है, अनुभव अलग चीज है। अनुभव में सिद्धांत के अलावा अनुभवी पुरुष कुछ बोल सकते नहीं है। दुनिया इसको माने या न माने उससे कोई फर्क नहीं होगा। राम और कृष्ण जीवित थे, दुनिया ने नहीं माना, कोई फर्क नहीं होगा। उनको जो बताना था वो बता दिया उन्होंने। लोग राइट। नहीं माने तो वो क्या करेंगे, वो सिद्धांत चेंज नहीं करेंगे। महावीर को जो पूछा महावीर ने बता दिया। अभी महावीर को हम फॉलो नहीं करेंगे, मानेंगे नहीं, तो महावीर कुछ नहीं करेगा, उनका रोल खत्म हो गया। तो हम्म। हमको ये समझ में आना चाहिए कि ये अनुभवी पुरुष की भाषा कैसी होती है। सिद्धांत के अलावा कुछ भी बोलते हैं तो समझ लेना अनुभव नहीं है, बट गुड प्रेजेंटेशन, अच्छा वक्ता हो सकता है। कोई भी धर्म में हो सकता है, एक धर्म की बात नहीं है, सभी धर्म में हो सकता है। वक्ता होना वो अच्छी बात है, मगर वो आध्यात्म नहीं है। आज आत्मा की बात हर करते हैं, क्रिया की बात भी हर करते हैं, क्योंकि अगर वो नहीं करेंगे तो उसका मार्ग नहीं चलेगा। तो तब से हमको मालूम होना चाहिए कि ये फॉर्मेट की बात करते हैं, भले आत्मा की बात करते हैं, आत्मा की क्वालिटी की बात करते हैं, आत्मा के स्वभाव की बात करते हैं, अच्छी बात है। मगर बात पुरुषार्थ में कहा, फिर पुरुषार्थ शब्द आएगा तो कहाँ आएगा, बोलो आपको ये तो करना ही पड़ेगा।
तभी तो आपको समझ में आना चाहिए कि व्हाट इज द डिफरेंस बिटवीन द एक्सरसाइज एंड विजन। राइट। मेन तो चीज वही है कि भाई आपने बताया है वो बहुत इंपॉर्टेंट चीज है कि भाई जो आपकी जो दृष्टि है, दृष्टि इज द मेन थिंग। तो ये दृष्टि भी जो है वो मैं रिफ्लेक्ट कर रहा था इस पे कि जो हमारे जो इंडिया के अंदर है तो या बाहर भी जो होते हैं, तो उसमें जितने भी अलग अलग धर्म हैं और अपने अंदर भी अपने अंदर उसको अलग अलग तरह के दर्शन का है, तो बिल्कुल, उसके अंदर वो दृष्टि का ही डिफरेंस है। वही तो तो बात है। तो हमने जो आपने जो बताया कि भी जो है ये उसमें पहले मैं मानता था कि भी मैं विनोद हूँ, मैं ही करता हूँ और मैं भुगता हूँ, तो ये मेरी दृष्टि में था। अब जो आपने बताया कि भी दृष्टि में मेरे ये आ गया है कि भी जो है मैं शुद्धात्मा हूँ, और मैं अगर शुद्धात्मा हूँ तो करने वाला फिर जो है ये कुदरती रचना है, भोगने वाला सब कुदरती रचना है पार्ट, वो Yeah. बेसिकली एक स्टेप अप हो गया। और जो वेदांत की आपने बात की थी वो मेरा एक और क्वेश्चन है, शायद अभी शायद टाइम नहीं होगा और लोगों के प्रश्न होंगे, लेकिन ओके। उसके अंदर जो बताते हैं कि भी जो है उनके दर्शन में, उनके जो ज्ञान दर्शन के अंदर ऐसा है कि जो अद्वैत वेदांत के अंदर, और मुझे बहुत ज्यादा इसकी क्लैरिटी नहीं है, कि भी पूरा का पूरा एक ही ब्रह्म ब्रह्मांड, ब्रह्मा जो ब्रह्म है वही ब्रह्मांड है। तो हम्म। उसकी एक एक विजन से पूरा देखते हैं कि मैं हूँ, मैं ही ब्रह्म हूँ, मैं ही ब्रह्मांड हूँ। तो वो मेरी दृष्टि में पूरा नहीं आ रहा है, लेकिन मैं उसको थोड़ा समझने की उसको भी मैं कोशिश कर रहा हूँ कि वो ज्ञान दृष्टि, ज्ञान दर्शन क्या है। मतलब तो ये क्या है, ये जो वेदांत में लिखा है ना, उसका एंगल समझना पड़ेगा। वेदांत में गलत नहीं लिखा है। जो हम्म भी महापुरुष ने अनुभव करके लिखा है, या तो कहा है, उस समय तो लिखा नहीं था, कहा था, वो करेक्ट था। मगर इसके बाद जो किताबों में आ गया, और किताब लिखने वाले थे, उनके पास बिकॉज ऑफ नो एक्सपीरियंस बट द गुड इंटेंशन, तो वो लिख दिया। और आज जो किताब को बताने वाला है, वो तो टोटल रिलेटिव ट्रूथ है। राइट राइट। तो उसको इसमें क्या हम होता है, बात जो वेदांत में कही है मूल रूप से वो करेक्ट है, कि मैं ही ब्रह्मांड हूं। आप मेरे को एक प्रश्न का उत्तर दीजिए। अगर ब्रह्मांड की कोई भी अवस्था, विदाउट ओपिनियन, अच्छी बुरी, कोई भी अवस्था बिना आत्मा हम जान सकते हैं? नहीं, तो वैल्यू किसकी रही? नहीं आत्मा की है, तो लेकिन ये जो कॉन्सेप्ट, मगर मगर ये जो दृष्टि मेरे पास है, वो दृष्टि के साथ मेरे को मालूम होना चाहिए कि मेरी हाजिरी से जो ब्रह्मांड प्रकाशित हुआ, जो खुला हुआ है, वो कुदरत का है। दैट्स इट ओनली। मगर मैं नहीं हूं तो ज्ञान ही नहीं है, ब्रह्मांड में तो ज्ञान ही नहीं है। राइट, इसकी थोड़ी सी मैं बाद में कभी फर्दर डिस्कशन करूंगा, लेकिन उसमें क्या है कि वो कहते हैं कि जो मैं हूँ, ये जो जगत दिखाई देता है, जो ब्रह्मांड दिखाई देता है, वो मुझसे अलग नहीं है। यहाँ पे हम दो अलग अलग करते हैं कि मैं हूँ और कुदरती रचना है, दोनों अलग है। नहीं, वहां पर मैं वही तो कहता हूं कि मैं और ब्रह्मांड अलग नहीं है, एक है। वो उस एंगल से बताया गया है, ज्ञान के एंगल से। आप समझे? क्योंकि ब्रह्मांड को जानने वाला अगर आत्मा नहीं है, तो कौन आइडेंटिफाई करेगा? जड़ तो नहीं करेगा। जड़ की कोई अवस्था भी नहीं कर सकती है। तो इसीलिए जो ज्ञान शब्द है, इसीलिए हमने कहा ज्ञान शब्द और क्रिया से पर है, वो ज्ञान है। और शब्द और क्रिया के साथ जुड़ा हुआ ज्ञान है, वो रिलेटिव सत्य है। और रिलेटिव सत्य में हम फंसे। मगर अगर आत्मा ही नहीं है तो ज्ञान ही नहीं है, रिलेटिव भी नहीं है, रियल भी नहीं है। राइट। और इसीलिए दुनिया में, वेदांत में कहो, चाहे जैनिज्म में कहो, चाहे गीता में कहो, चाहे ज्ञानी पुरुष दादा भगवान या श्रीमद राजचंद्र को कहो, सभी महापुरुषों ने एक ही बात कहा, दुनिया में दो तत्व फंडामेंटल है, जड़ और चेतन। बोथ एलिमेंट्स आर इंडिविजुअल एंड परमानेंट। इंडिविजुअल एंड परमानेंट। जड़ का एक भी क्वालिटी चेतन में नहीं है, और चेतन की एक भी क्वालिटी जड़ में नहीं है। कि यहां तो डिवीजन हो गया। और जड़ की अवस्था होती है, तो अवस्था को चलाने के लिए, बनाने के लिए बाकी के चार तत्व है, गति सहायक, स्थिति सहायक, टाइम मीन स्पेस। आत्मा को ये तत्व की जरूरत नहीं है।
तो लेकिन ये जो बात है। तो जिस इसीलिए कहा पूरा ब्रह्मांड है, मगर ब्रह्मांड को जानने वाला अगर आत्मा नहीं है, ब्रह्मांड को प्रकाशित करने वाला आत्मा नहीं है, तो बुद्धि कहां से लाओगे? ब्रह्मांड को आइडेंटिफाई कौन करेगा? कौन करेगा? हम्म, लेकिन जो इसमें इसीलिए बताया गया कि ब्रह्मांड ही मैं हूं। अगर आत्मा नहीं है, इस दुनिया में कोई आत्मा ही नहीं है, तो दुनिया का ज्ञान किस काम का? बताइए किस नहीं, वो तो ठीक बात है, वो ठीक बात है, उसमें कोई क्वेश्चन नहीं है। लेकिन जो अद्वैत वेदांत वाले एटलीस्ट जैसे मुझे समझ में आता है, वो जो बताते हैं, हम लोग जो डिस्टिंक्शन करते हैं कि भाई जो है आत्मा तत्व है और बाकी जो पांच तत्व हैं वो अलग अलग हैं, उनमें कोई कनेक्शन नहीं है आत्मा में और दूसरे तत्वों के अंदर। हम्म, और ये जो बाकी के पांच तत्वों की अवस्था में परिवर्तन होता है, आत्मा स्टेडी रहता है, कांस्टेंट रहता है। तो अद्वैत वेदांत के जितना मुझे समझ में आया है, और बड़ी लिमिटेड समझ है जो, लेकिन वो काफी कंफ्यूजिंग है कि भी जो बाकी जो तत्व हैं वो आत्मा के अंदर ही अपीयरेंस है, कुछ वो अपीयर करते हैं, और वो अलग से नहीं है, वो आत्मा ही का ही किसी तरह से ट्रांसफॉर्मेशन भी नहीं कहते हैं, क्योंकि आत्मा में कोई ट्रांसफॉर्मेशन होता नहीं है, लेकिन वो वही तो कैसे बात उसके अंदर है। अपीयरेंस होता है वो मुझे कॉन्सेप्ट समझ में नहीं आया। लेकिन वो ये नहीं मानते कि भी अलग अलग हैं, वो उसमें कहते हैं कि पूरा एक आत्मा का ही वो आत्मा ही है, आत्मा का ही रूप है। तो आई डोंट अंडरस्टैंड दैट। ठीक है, मगर उसके 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 जवाब में ज्ञानी पुरुष दादा भगवान ने भी बहुत कुछ कहा है, श्रीमद राजचंद्र ने भी कहा है, और वेदांत में भी जड़ और चेतन का उल्लेख है, और आगम में भी जड़ और चेतन का उल्लेख है। श्रीमद राजचंद्र दादा भगवान गीता में भी जड़ और चेतन का उल्लेख किया गया है। मतलब दो, जब तत्व शब्द आएगा, एलिमेंट्स का मतलब होता है इंडिविजुअल आइडेंटिटी। इट इज नॉट ओनली वन, हम्म। आइडेंटिटी ही अलग है, एग्जिस्टेंस भी दोनों का परमानेंट है। ऐसा नहीं कि टेम्पररी है, एक दूसरे में जुड़ भी नहीं सकता है। चेतन और जड़ दोनों स्वभाव से ही अलग है, तो कैसे एक होंगे? हम्म। तो इसीलिए मैंने कहा कि ये जो कहा है वो एक ज्ञान दृष्टि से कहा है। ये ब्रह्मांड अगर आत्मा नहीं है, तो ब्रह्मांड ही नहीं है, अनुभव कौन करेगा? तो इसीलिए कहा है। और दूसरी बात, वेदांत और जैनिज्म में डिफरेंस क्या है फंडामेंटल आज की समझ में? हालांकि मूल पुरुष में डिफरेंस नहीं था, मगर आज के एक्सप्लेनेशन करने वाले लोग जो होते हैं वो डिफरेंस बताते हैं। वेदांत में बताते हैं एक ही आत्मा है, और यहां से मुक्ति होके वही आत्मा में जुड़ना है आपको। यू आर अटैच विद द ओरिजिनल सोल, और इसको आप परमात्मा कहो, आत्मा को परमात्मा से जुड़ना है, ये बताते हैं। और जैन धर्म में इंडिविजुअल सोल है, एवरी क्रीचर्स हैव अ इंडिविजुअल सोल, एंड द ईच एंड एवरी सोल हैव अ ऑल काइंड ऑफ इनफाइनाइट पावर, ये बताते हैं। तो अभी मूल पुरुष को कहने में कोई अंतर नहीं है, मगर आज का जो लोग डिस्क्राइब करते हैं थियोरिटिकली इन प्रवचन या उपदेश में, बस वहां पजल हो जाता है। क्योंकि वास्तव में एक आत्मा कहो या अनेक आत्मा कहो, जब अस्तित्व, स्वभाव, क्वालिटी एक ही है, तो आप इसको आइडेंटिफाई नहीं कर सकते कि ये आत्मा इसका है, ये आत्मा इसका है। सो दैट वे दिस इज द वन सोल। और इसका दादा भगवान ने अच्छा एग्जाम्पल दिया है। उन्होंने कहा है कि जैसे 100 ग्राम की गोल्ड की लकड़ी है, 100 ग्राम की, हम्म। और 1 लाख लकड़ी का ढेर कर दिया। आप इसको सोना भी बोल सकते हैं और लकड़ी के रूप में इंडिविजुअल भी बोल सकते हैं, मगर सोना तो सोना ही है, चाहे कोई भी लकड़ी ले लो, क्वालिटी इज द सेम, नेचर इज द सेम। तो ये मैंने कहा ना, महापुरुषों ने कुछ गलत नहीं कहा है। महापुरुष ने जो भी कहा है अनुभव के रूप में कहा है। जब आप आत्मा से नीचे उतरोगे तो वहां भेद होगा ही, और आत्मा आत्मा में तो कोई भेद है ही नहीं। तो एक कहो या अनेक कहो, कोई फर्क नहीं होता है। हम्म। सो दैट इज एंगल इन वेदांत एंड जैनिज्म। जैनिज्म ये कहते हैं कि हर हर जीव व्यक्तिगत रूप से आत्मा की अनुभूति करके मोक्ष में जाता है, और री इनकारनेशन खत्म हो जाता है, और ये इसकी इंडिविजुअल एक्सपीरियंस है।
बाद में उसका रिवर्स नहीं होता है, तो प्योर सोल हो गया। तो एक प्योर सोल और अनंत प्योर सोल में कोई फर्क नहीं है। इसको एक कहो या अनेक कहो, कोई फर्क नहीं है। तो जैनिज्म में जो कॉन्सेप्ट बताया है, एंगल तो जैनिज्म में जो कॉन्सेप्ट बताया है कि भी जो है सिद्ध क्षेत्र के अंदर जितनों का भी निर्वाण हुआ है, वो अपनी जो फाइनल बॉडी के रूप में उनकी आत्मा रहती है, और वो अलग अलग रूप जो भी आत्मा है, जिस भी रूप में वो उनका लिबरेशन हुआ, उसी रूप में वो प्योर आत्मा के रूप में है। तो ये कॉन्सेप्ट थोड़ा अजीब सा है कि रॉन्ग भाई जो रॉन्ग है, रॉन्ग ओके, क्योंकि आत्मा का तो कोई रूप फॉर्म हो ही नहीं सकता है, तो नहीं, उसमें उस ओके जिसने भी कहा है ठीक है, अपने व्यू पॉइंट से इज ओके, बट ओके एज अ प्रिंसिपल नोट ओके। आत्मा राइट, का रूप, रस, गंध, स्पर्श और आकार नहीं होता है इन एनी प्ले एनी टाइम। ओके, हाँ ठीक है, तो कोई कहते हैं तो ठीक है, अपने व्यू पॉइंट से दे आर राइट। मेरे को कोई ओके, किसी का व्यू पॉइंट को खंडन नहीं करना है। मैं तो हम्म, सनातन सत्य क्या हूँ बताता रहता हूँ बस। व्यू पॉइंट किसी का कोई भी हो सकता है, जी आप समझे हैं? हाँ, जी, तो वो तो बराबर है, व्यू पॉइंट तो सबका हो सकता है। मैंने कई लोगों को सुना है। अभी मेरे पास यहाँ देश में विदेश में बहुत सारे लोग आते हैं, तो और लोगों का भी सुनते हैं, अच्छी बात है, सुनना भी चाहिए। अध्यात्म की बातें कहीं से भी मिले तो सुनना चाहिए। फिर मेरे पास आते हैं, बोला स्वामी जी आपकी बात भी सुनते हैं, आपकी बात में थोड़ी क्लैरिटी लगती है, दूसरे की बात में क्लैरिटी नहीं लगती है। तो मैंने कहा क्लैरिटी और न क्लैरिटी का डिफरेंस एक ही है। आध्यात्म की बात करना और सिर्फ आध्यात्म की बात करना, दोनों में अंतर है। आध्यात्म की बात करना और ओनली आध्यात्म की बात करना, उसमें अंतर है। जब मैं आध्यात्म की बात करूंगा ओनली, मतलब उसमें कोई रिलेटिव ट्रूथ नहीं आएगा। जब मैं आध्यात्म की बात करूंगा तो आध्यात्म भी आएगा, रिलेटिव ट्रूथ भी आएगा, तो वो स्पिरिचुअल नहीं है। वहां ही तो कंफ्यूजन है, वहां ही तो कंफ्यूजन है। ये बात मुझे थोड़ी ठीक से समझ में नहीं है। आपने बताया है कई दफा, मैं उसको समझने की कोशिश भी की है और कुछ समझ भी रहा हूँ, लेकिन ये जो खाली आध्यात्म की बात है, वो इट इज़ अ वेरी गुड थिंग कि जब आप ऐसे नहीं बात करते तो हमको इतनी क्लैरिटी आती नहीं। लेकिन जो ये दादा ने बताया है कि भी जो है निश्चय और व्यवहार की निश्चय और व्यवहार की दो पटरी पर रेल चलती, कुछ ऐसा कुछ है वो। हाँ वो तो बराबर है, निश्चय और व्यवहार दो पटरी हैं तो उसके ऊपर ये गाड़ी चलती है। तो बराबर है। उसमें व्यवहार की बात भी है और निश्चय की बात भी है। तो वही वो वही लगते तो हम दो हैं। कहते हैं ना, वही तो हम कहते हैं ना। आप अकेला शुद्धात्मा शुद्धात्मा करोगे तो नहीं चलेगा, यही तो मैं हम्म, कहता हूँ। हम्म, यही तो मैं कहता हूँ। अकेला हम्म, शुद्धात्मा शुद्धात्मा बोले तो कभी मुक्ति नहीं होगी। हम्म, आपको व्यवहार को कुदरती रचना देखे बिना आप कुदरत की एग्जाम में पास नहीं हो सकते हैं। हम्म, ये व्यवहार है हमारा। व्यवहार मतलब क्रिया नहीं, व्यवहार मतलब मन वचन काय की अवस्था नहीं। व्यवहार का मतलब आत्मा के अलावा जो कुछ भी दिखता है वो व्यवहार है और कुदरती रचना है। उसमें ओपिनियन की जरूरत आपको नहीं है। आपकी हाजिरी में ब्रह्मांड दिखता है वो करेक्ट है, और ब्रह्मांड की अवस्था है वो भी करेक्ट है। आपके ओपिनियन की कोई जरूरत नहीं है अगर आपको आत्मा की अनुभूति करना है तो। मगर व्यवहार लोगों ने क्या कर दिया, क्रिया को व्यवहार बोल दिया, बस ये गलती हो गई। उसमें थोड़ा सा मुझे अभी स्वामी जी आप બીજાને बताते हैं तो ધ્યાન मैंने सुना है। दूसरे को तक दे। ओके 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 ओके। ओके, जय खाली कहूँ છે जय कह केवल जय सच्चिदानंद। हाँ बोलिए, बीजा ने प्रश्न पूछवा दो, बोलो। હા અશોકભાઈ જય સच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, बोलो बोलो। हमारा प्रश्न ये હતો કે कोटि कोटि प्रणाम आपको। હવે પ્રશ્ન એ હતો કે આત્મા સ્વપ્રકાશક છે, स्व તો એ पर આપણને સ્વપ્રકાશક છે અને જ્ઞાતા દ્રષ્ટા છે, તો પછી આપણને શક્તિ કેવી રીતે મળે એમ આપણે માંગીએ છીએ તો? हाँ, शक्ति शक्ति मागवी એ આત્માનો સ્વભાવ નથી, હા, એટલે એ પ્રતિષ્ઠિત આત્મા આપ માંગે ને? આત્માનો સ્વભાવ છે। ઇફ દે રિક્વાયર તો પછી માગી શકે। શક્તિ માગવી
એ આત્માની અનુભૂતિ માટે કમ્પલસરી નથી. હા 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 પણ જ્યાં જ્યાં તમને વીકનેસ લાગે ત્યાં સપોર્ટની જરૂર છે. અને જો એટલે આત્મા કેવી રીતે આપે? તો કોઈ પણ પ્રકારની પ્રાર્થનાની શક્તિ માંગવાની 100% આત્માની અનુભૂતિ માટે જરૂર નથી. ના, આત્માની અનુભૂતિ માટે નહીં, પણ આપણે જે શક્તિ માંગીએ છીએ એ આત્મા આપણને કેવી રીતે આપે એમ મતલબ હા, પ્રતિષ્ઠિત આત્માને એમ એ આપણે કહેવાનું. શક્તિ માંગીએ તો એ તો કશું આત્મા કઈ રીતે આપે? પહેલી હા વસ્તુ એ કે તમે જે શક્તિ માંગો છો એ શક્તિ આત્માની શક્તિ છે જ નહીં, કારણ કે વિનાશી છે. આત્માની બધી શક્તિ અવિનાશી છે. એમાં મળવું ના મળવું, આવું જવું, આ સબ્જેક્ટ આવતો નથી. નથી. બરાબર. પણ આત્માની હાજરીમાં માંગેલી શક્તિ એ સપોર્ટિંગ છે અથવા તો અચ્છા. સોશિયલ છે. બરાબર. વે ટુ ખ્યાલ આવે ને તમને? એટલે સમ્યક દ્રષ્ટિથી આપણે જે શક્તિ માંગીએ ને સમ્યક હા હા, એની પણ એ તમને નિત્ય હેલ્પફુલ થાય, વે ટુ માં હેલ્પફુલ થાય. જેમ વેટુમાં હેલ્પ થાય ખાલી. જેમ મારે અંબા માતાના દર્શન કરવા છે અને એમાં માનો 1000 પગથિયા મારે ચડવાના છે, તો ચડતી વખતે બરાબર. હું ખાઈને જવું, તરસ લાગે તો પાણી પીવું, થાક લાગે તો બેસું, પણ એ મારો સબ્જેક્ટ અંબા માતાના દર્શન કરવાનું નથી. મારો ગોલ દર્શન કરવા છે, પણ આ બધી વસ્તુ મને સપોર્ટિંગ થાય છે એઝ અ ફિઝિકલ બોડી, નોટ એઝ અ સોલ. હા, એ તો બરાબર. એમ મને જ્યારે કુદરતી રચના છે તો સમજાઈ ગયું છે મને કે મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. એ મને સમજાઈ ગયું છે મારી બુદ્ધિથી, કોઈ ક્વેશ્ચન નથી. પણ જ્યાં મને દેખાતું નથી ત્યાં શક્તિ માંગવાની જરૂર છે, કારણ કે આન્સર ઇઝ ધેર બટ વિઝન ઇઝ નોટ ધેર. એટલે આપણને આપે ખરા એની હાજરીમાં મળે ટૂંકમાં. એની હાજરી એટલે હાજરી તો કાયમ હોય જ છે. જો પહેલા પ્રિન્સિપલ સમજો, આ દુનિયામાં રામકૃષ્ણ મહાવીર સહિત આપણે બધાએ જે પણ કઈ કર્મ બાંધ્યા છે એ આત્માની હાજરી ના હોય તો કર્મ બંધાય નહીં, આત્માની હાજરી ના હોય તો ભોગવાય નહીં. એટલે હાજરીમાં બરાબર. યસ બરાબર. સમજાઈ ગયું. બરાબર. એટલે સિદ્ધાંત પણ બાંધવા માટે આત્માની હાજરી જોઈએ અને દેવગતિ જોઈએ. કોઈ જળ વસ્તુ કર્મ બાંધી શકે નહીં. બરાબર. નાઉ ક્લિયર? ઓકે. અને બીજું સ્વામીજી એ હતું કે આત્મા પોતાનો સ્વરૂપનો અને સ્વભાવનો જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે શું એમ પોતાના સ્વરૂપનો એટલે અવસ્થાનો નથી, પણ પોતાનામાંથી ક્યારે બહાર નીકળતો જ નથી અને એને જરૂર પણ નથી. આત્મા પાસે જો સાંભળો, આત્મા પાસે ઇન્દ્રિય જ્ઞાન નથી. બરાબર. હા, એ તો નથી. આત્મા પાસે રિલેટિવ સત્યની બુદ્ધિનું જ્ઞાન નથી. તો બહાર શેના માટે નીકળે? હા, એટલે એ પોતાનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. સ્વભાવથી બહાર ના નીકળી શકે, નીકળી પણ ના શકે. ક્વોલિટીઝ, એના નેચર, એનું એક્ઝિસ્ટન્સ, આ બધું પરમેનન્ટ છે. એમાં ટેમ્પરરી શબ્દ આવતો નથી. એની હાજરીથી ટેમ્પરરી ઉત્પન્ન થાય, એની અંદર કશું ટેમ્પરરી નથી, માટે એને જરૂર નથી પોતાનામાંથી બહાર નીકળવાની. અનંત જ્ઞાન એની પાસે છે, અનંત દર્શન એની પાસે છે, અનંત સુખ, અનંત શક્તિ એની પાસે છે, અવિનાશીપણું એની પાસે છે, ચૈતન્યપણું એની પાસે છે. તો પછી એને બહાર જવાની ક્યાં જરૂર છે? એ ના જાય. એની હાજરીથી અહંકાર બુદ્ધિથી આ રિલેટિવ સત્યની વેલ્યુ કરી અને બહાર જતો રહે છે અને બહારની વસ્તુની ડિમાન્ડ કરે છે. એટલે કર્મ બંધાય છે અને કર્મના ફળ માટે કુદરત તમને જન્મ મરણ આપે છે. બરાબર. ક્લિયર. આપ ક્યાંથી બોલો છો પ્રભુ? ભરૂચ, ગુજરાત. કઈ કેવું? અશોક. હા, ભરૂચમાં તમે સત્સંગમાં આવ્યા હતા હમણાં? હા, આવું છું. ઓકે. સરસ. ખૂબ આગળ વધો. તો મન ફિઝિકલ છે, બરાબર છે, તો ચિત્ત ફિઝિકલ નથી. અને ચિત્ત એટલે આપણે જ્ઞાન વત્તા દર્શન કહીએ છીએ. તો ચિત્ત એક્ઝેક્ટ શું છે? ના, પહેલી વસ્તુ એ
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેમાંથી એકે વસ્તુ ફિઝિકલ નથી. મન ફિઝિકલ કશું નથી, ફિઝિકલ નથી. એ કહું તમને કહું કે આ જે મન છે એ મન ફિઝિકલ નથી, પણ મનની અંદર વિચારો છે એને રેકોર્ડ કરી શકાય, મનને નહીં. એટલે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનું એક નામ આપણે કીધું લાઈવ અહંકાર, એનું બીજું નામ કીધું શું કીધું? અંતસ્કરણ. એનું રિયલી અસ્તિત્વ નથી, પણ અનુભવમાં આવે છે, કારણ કે અજ્ઞાન છે. જેમ અંધારાનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ એટલે સ્ત્રોત નથી, છતાં અનુભવમાં આવે છે ને. પણ પ્રકાશનો સ્ત્રોત છે, એ પ્રકાશ અહીંથી આવ્યો અને એ દેખાય છે ખરું, પણ અંધારું ક્યાંથી આવ્યું એ દેખાતું નથી. એટલે અંધારાનો અનુભવ છે પણ એક્ઝિસ્ટન્સ નથી, કારણ કે સ્ત્રોત જ નથી. પણ દેખાય તો છે જ ને, પણ અજવાળાનો સ્ત્રોત છે એટલે એને રિયલ વસ્તુ કહેવાય. પેલું અજવાળું નથી એટલે અંધારું છે, ખરેખર અંધારું નથી. એવી રીતે અજ્ઞાન ક્યારે છે? તો કે જ્ઞાન પ્રકાશ નથી એટલે અજ્ઞાન છે. અજ્ઞાનનું પોતાનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી. એ હોય તો કાયમનું કહેવાય. એક્ઝિસ્ટન્સ કોને કાયમનું હોય એને કહેવાય. આ તો ઊભું થયેલું છે. તમને જે અજ્ઞાન છે એ અમને નથી, અમને છે અમને નથી, કારણ કે ઇન્ડિવિડ્યુઅલ છે ને. જ્યારે પ્રકાશ તો કાયમનું છે. એટલે એ પ્રકાશમાં રોંગ બિલીફને આપણે અંધારું કહીએ છીએ, રાઈટ બિલીફને અજવાળું કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? પણ મૂળ પ્રકાશને તો કોઈ બિલીફ શબ્દ લાગુ પડતો, આ તો આપણે સમજવા માટે છે, પ્રતિષ્ઠિત આત્મા માટે. રિલેટિવ બિલીફ અને રિયલ બિલીફ. ખ્યાલ આવી ગયો? પણ આત્મામાં તો બિલીફ છે જ નહીં કોઈ. પણ પેલી રોંગ બિલીફને ડિવાઈડ કરવા માટે, ઇરેઝ કરવા માટે રાઈટ બિલીફ આપવી. ખ્યાલ આવે? સાધન તરીકે. કારણ કે તમારે આ કાઢવા માટે આધાર તો આપવો પડે ને, કે હું ચંદુલાલ નથી તો હું શું છું? તો કે હું શુદ્ધાત્મા છું. હું કરતો નથી તો કોણ કરે છે? તો કે વ્યવસ્થિત કરતા છે. મારું નથી તો કોનું છે? તો કે કુદરતનું છે. મારો જન્મ નથી, મારું જીવન નથી, મારું મૃત્યુ તો કોણ જન્મ જીવન મૃત્યુ છે? તો કે કુદરતે આપેલા શરીરનું છે. મારું તો આધાર તો આપવો પડે ને. એટલે પણ મારું નથી એ કાઢવા માટે કોનું છે એ જાણવું. ખાલી નોય મારું કહો તો ચાલે નહીં. એ અડધો જવાબ છે, એ સાયન્ટિફિક પૂરો જવાબ નથી. હા, એટલે દરેક વસ્તુમાં સમજવાનું કે સ્થૂળ મન અને સૂક્ષ્મ મન. આ જયારે મિકેનિકલ માઇન્ડ શબ્દ બોલીએ છીએ ત્યારે અહીંયા છે, પણ એ મિકેનિકલ માઇન્ડ પણ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ આપણે જોઈ શકતા નથી, પણ એ પ્રોગ્રામ જયારે ઉગલે છે ત્યારે આપણે વિચાર રૂપે, દ્રશ્ય રૂપે, બુદ્ધિ રૂપે, અહંકાર રૂપે જોઈ શકીએ છીએ. એ કયું ફોર્મ છે? એનું ડિસ્ચાર્જ ફોર્મ છે. એ ફોર્મ કેવું છે? પરમાણુથી બનેલું. કેવું બનેલું છે? પરમાણુથી બનેલું છે. મૂળ રીતે મનનું અસ્તિત્વ નથી. મન એટલે જ બિલીફ. પછી એ રાઈટ હોય કે રોંગ હોય. આત્માને કોઈ બિલીફની જરૂર. આ તો રોંગ ઊભી થઈ છે એને કાઢવા માટે રાઈટ બિલીફ છે. આત્માને ક્યાં બિલીફની જરૂર છે? ખ્યાલ આવ્યો? એટલે આખી આ વસ્તુ દાદા કીધી ને છે જ નહીં એને માનેલી છે. શું છે? છે જ નહીં. હવે અહીંયા પાછું ભાવ મન ઉભું થાય છે. અહીંયા દ્રવ્ય મન છે, અહીંયા ભાવ મન છે. ખ્યાલ આવ્યો? હવે બંનેના લેવલ જુદા છે પાછા. દ્રવ્ય મન મિકેનિકલ છે, ભાવ મન એક્ટિવ મન છે. ભાવ મન ક્યારે બેભાન ના થાય, કારણ કે કુદરતી કાનૂનને આધીન. દ્રવ્ય મન બેભાન થાય કારણ કે રિલેટિવ ટ્રુથ છે અત્યારે, કંટ્રોલ બાય ગવર્મેન્ટ, કુદરત. આ બધું સમજવું પડે કેમ આવું છે. અહીંયા ફટકો મારો બેભાન થઈ જાય, મન બંધ થઈ ગયું. પણ કયું મન? મિકેનિકલ, કે જેમાં આપણો કંટ્રોલ. એનું સ્થાન અહીં છે દ્રવ્યનું. ખરું ને? એ જે સ્થાન છે ને એ મન કયું મન? એ મન જ્યાં પ્રોસેસ કરે છે ને એ જગ્યા છે. જેમાં આપણે કાન છે તો કાનનો સ્વભાવ થોડો આપણો મન છે. કાન છે ઇન્સ્ટ્રુમેન્ટ. ખ્યાલ આવ્યો? હવે આપણે કોઈ મરી જાય કાઢીને લગાવી દઈએ કાન, તો સાંભળે ના સાંભળે? એવી રીતે એ મન છે એ મનની જગ્યા જ્યાં આગળ ડિસ્ચાર્જ પ્રોસેસ થાય છે એ મન અહીંયા છે, અને જ્યાં એક્ટિવ પ્રોસેસ થાય છે એ મન અહીંયા છે. એટલે સમજવા માટે એને આપણે સ્થાન છે. પણ આ સ્થૂળ મન એટલે જળ કહેવાય. તો મનને રહેવાનું ઘર કહેવાય. અહીંયા શું કહેવાય? મનને જે સૂક્ષ્મ મન છે લઈને આવેલા ડિસ્ચાર્જ મનને રહેવાનું ઘર અહીંયા છે, અને ચાર્જ મન એને આપણે
સ્થાન છે એવું માનીએ છીએ. પ્રોસેસ ના, ભાઈ આપણે 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 ધારો કે આ શરીર છે, આપણે શું કહીએ બે સાંભળવું છે મારે તો આથી સંભળાય, પગથી સંભળાય, કાનથી સંભળાય, કાન આથી ના સંભળાય, જીભથી ના સંભળાય, તો કે સાંભળવાનું સાધન શું છે? કાન. ખરેખર આ જે કાન છે એ તો જડ છે, પણ કાનની અંદર જે ઇન્દ્રિય આવી છે એના દ્વારા આપણે સાંભળી શકીએ. જો ઇન્દ્રિય નોર્મલ હોય તો પછી આઉટ ઓફ ઓર્ડર થઈ ગયું તો એ ના સંભળાય. કાન તો એનું જ છે. એટલે આ બધી ઇન્દ્રિયો જડ છે, બધી કેવી છે? તમારા કર્મને આધારે એક્ટિવ છે સાહેબ. એ પોતે એક્ટિવ, આંખો પણ દેખાય નહીં તો ભાઈ આંખો તો છે પણ તમારું કર્મ એવું છે કે ના દેખાય. આ સમજવાનું. એટલે ઇન્દ્રિયો પોતા પાસે કોઈ સ્વતંત્ર શક્તિ, એ કર્મના આધારે બિહેવ કરે છે, કર્મના આધારે. આ હાથ છે એ તમારી શક્તિ નથી ઊંચે કરવાની. જયારે છેલ્લી ઘડી આવે ત્યારે કે હાથે મારો અધર થતો નથી, અરે આંખો ખુલતી નથી. આપણે કે ખોલો ખોલો પણ નથી ખુલતી, બોલો બોલાતું નથી. તો આ બધી તમારી શક્તિ નથી, તમારી શક્તિ છે એવું ખાલી માની બેઠા છો. કુદરતની જ શક્તિ છે. એટલે આપણે કીધું કે કર્મ તમે કરો, કર્મ તમે અજ્ઞાનતાથી વાંચશો, એને ભોગવવા માટે શરીર, સંજોગો, શક્તિ કુદરત આપશે. અને કુદરત જે આપે છે એ પાછું લઈ લેવાનું, કારણ કે એનું જ છે, તમારું તો કશું છે જ નહીં. આપે છે માટે લઈ લે છે, નહીં તો હું કામ લે? તમે રાખો મારું છે હું લઈ જાઉં, પણ તમારું શરીર તમારું નથી તો બીજું તમારું શું હોય? માટે બધું જ કુદરત. એટલે તો કીધું મન, વચન, કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. અને હું પોતે કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા એ કુદરતી રચના નથી, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે, સ્વયંભૂ છે. એને કોઈ બનાવનાર ચલાવનાર નથી. એને જો બનાવનાર ચલાવનાર હોય તો કોઈ મોક્ષ જાય જ નહીં. પણ ના, તમે જો બધી જ અવસ્થાને કુદરતી રચના જોઈ લો તો કુદરત તમને રોકનાર પણ નથી. એ આત્માને મોક્ષે જવા જ દેવો પડે, નો કંટ્રોલ એટ ઓલ. એટલે ચીજ શું છે એ જ સમજ. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. ચિત્ત એટલે દર્શન કેમ કરવું ચિત્ત માટે? કારણ કે ચિત્ત એ ફોટા પાડે છે અને એના આધારે તમારી પાસે સમજણ છે. એ ફોટાને જોવાની ક્ષમતા એને દર્શન કહેવાય. ફોટો એને જ્ઞાન કહેવાય અને સમજણ એને દર્શન કહેવાય. 16 ભાષામાં કહું છું. ચિત્તમાં જે જ્ઞાન દર્શન છે તે એના આધારે તો તમારો પુરુષાર્થ છે. ચિત્તના મન તો આંધળું છે, બ્લાઇન્ડ છે. ચિત્ત બહાર જાય છે, મન જઈ મન શકતું ના નથી. જાય. એટલે ચિત્ત બધે ફોટા પાડ્યા. ફોટા પાડી આવે. અહીંયા બેઠા હોય તમારું ઘરે બતાવે ચિત્ત કહેવાય, મન ના કહેવાય. વિચાર કરે એ મન કહેવાય, પણ જાય એ ચિત્ત કહેવાય. એટલે મારો પ્રશ્ન છે, જ્ઞાન દર્શન એને ચિત્તની જોડે કેમ રિલેટેડ છે? કારણ કે જોવાની અને જાણવાની શક્તિ એની પાસે છે, વિચાર કરવાની શક્તિ મન પાસે છે. જ્ઞાન જાણવાનું પહેલા અને જોવાનું પહેલા દર્શન. તમે આ ગ્લાસ જુઓ, પછી તમને ખ્યાલ આવે કે આ ગ્લાસ છે. પહેલા જો આકાર રૂપે, પછી જ્ઞાન થયું, પછી એ જ્ઞાનને મન ઉમેરો. હવે આ કાચનો ગ્લાસ છે, આ કંપનીનો ગ્લાસ છે, એની કિંમત આ છે, એ બધું પછી મન આવી ગયું. આપણે પહેલા જુએ જાણે તો જ્ઞાન દર્શન. પછી ડિટેલમાં જવું કે નહીં એ ડિપેન્ડ ઓન યોર ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ નથી તો કશું નહીં, જોયા કરો. તીર્થંકરો મા બાપ ભાઈ પરિવાર બધા ના જુએ, પણ વિતરાગ ભાવે, કોઈ ઓપિનિયન નથી. તો ઇન્દ્રિયો તેનું કામ કરવાની જ છે, જે જોવા જાણવાનું. ને એ લોકોનું ડિસ્ચાર્જ અંતસ્કરણ પણ હોય, મન વચન પણ લાઈવ ના હોય. કારણ કે કુદરતી રચનામાં જરૂર નથી ને ભાઈ લાઈવની. સમજાયું? હા. બીજું પૂછું જ કઈ? ઓકે ઓકે. હા, કોઈને પૂછવું હોય તો હવે પ્લીઝ. એ Vinubhai, you can unmute. હા હા. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। बोलो बोलो बोलिए। मेरा मेन क्वेश्चन कुछ और है, लेकिन अभी जो बात हुई उसके ऊपर एक क्वेश्चन मेरे मन में कल से है वो क्वेश्चन, तो इसलिए मैं साथ में पूछ लेता हूँ पहले वो। प्लीज प्लीज।
ये जो आप अभी बता रहे थे कि भी जो है ये जो यहाँ से प्रोसेसिंग होती है, तो कल कल मेरे मन में विचार आ रहा था कि बोलते हैं कि भी आज्ञा चक्र यहाँ पर होता है, इसके 2-3 हाँ, पीछे होता है। तो ये यस, आज्ञा चक्र और ज्ञान दर्शन की लोकेशन या जो प्रतिष्ठित आत्मा है, ये तीनों को एक ही चीज समझना चाहिए, जो कि इसके इसमें एक ही कैसे, अलग अलग नाम है, एक ही चीज है। तो मतलब जो इसी लोकेशन में मूढ़ात्मा है और ज्ञान के बाद वही ज्ञानी आत्मा हो जाता है, और वही जो है प्रतिष्ठित आत्मा तो है ही, वो चाहे वो तो है, वो ज्ञान तो के रूप कॉमन में फंक्शन फैक्टर, करे या वो खाली ज्ञान के दृष्टि रूप में फंक्शन दृष्टि चेंज होती है। करे। एक ओके, ऑलराइट, तो ये मेरे, सो बेसिकली ये दिस इज द लोकेशन फॉर ज्ञान दर्शन, राइट? ऑफ कोर्स इसको ज्ञान दर्शन बोल सकते हैं, इसको लाइव प्रतिष्ठात्मा बोल सकते हैं, इसको दादा भगवान की भाषा में बाबा बोल सकते हैं, इसको मिश्र चेतन बोल सकते हैं, सब एक ही है। उसकी लोकेशन यहाँ पर है, हाँ, सब, इसको भाव मन भी बोल सकते हैं। राइट? सबने अलग अलग नाम दिया है, बट द मीनिंग एंड मैसेज इज द सेम। क्योंकि ये तो थोड़ा, मैं कुछ टाइम से थोड़ा सा एक्सपीरियंस हल्का सा आता है कि भाई जो जब आप अपनी दृष्टि अप्लाई करते हैं, कि भाई जो इनर विजन, तो यहीं से वो फोकस होती है कि भाई जो यस दृष्टि है, यस, 100% वो आप अनुभव कर सकते हैं, कर सकते हैं, ये कोई थोड़ा थोड़ा चमत्कारिक होता है, बात नहीं है, चमत्कारिक बात है, बिल्कुल प्रैक्टिकल है। राइट? थोड़ा तो अटेंशन देना पड़ता है, बस, दैट्स इट, जी जी, मगर कर सकते हैं। तो मेरा जो प्रश्न था ये है कि भाई जो आप ये कुदरती रचना की बात किए बिना, ये मुझे दादा की जो 5 आज्ञा हैं, ज्ञान के लिए तो काफी साल हो गए, मुझे कभी ठीक से समझ में नहीं आई, और इसके जो कुछ एक वर्ड्स जो हैं, रिलेटिव व्यू पॉइंट से क्या मतलब है, और जो संभाव्य निकाल, तो कुदरती रचना के हिसाब से तो बात वो समझ में आ रही है, उसमें कोई डाउट नहीं है। लेकिन दादा ने बताया कि भाई शौगर दम्स थी ए विज्ञान समझो पड़शे, तो हाँ, मुझे भी ये लगता है कि भी जो है मुझे दादा ने किस पर्सपेक्टिव से बताया है, क्या, तो जैसे ये कुदरती रचना की बात ज्ञान दर्शन में थोड़ी फिट होती है, तो आप एक दादा की आज्ञा को मुझे ऐसे वर्ड में समझाइए, क्योंकि दाता किस तरह से उन वर्ड्स की मुझे अंदर से वो दृष्टि फिट हो, यस बिना यस यस, कुदरती रचना यूज किए बिना। समझ गया, समझ गया। देखो, पहली दो आज्ञा है, पहली जो दो आज्ञा है, आप समझे, वो दो आज्ञा व्यवहार से और निश्चय से, व्यवहार और निश्चय दृष्टि, ये दोनों इंपॉर्टेंट है। बाकी तीसरी आज्ञा है वो साइंस है, और चौथी पांचवी आज्ञा है वो क्रमिक मार्ग है। क्रमिक मार्ग समझ में आ गया? क्रमिक मार्ग डूअरशिप का मार्ग, चौथी और पांचवी दोनों की बात है। तो पहली दो आज्ञा मूल साइंस है, तीसरी आज्ञा मूल साइंस से समझने के लिए जड़ और चेतन का, तीसरी आज्ञा है ये सनातन सत्य को समझना है, या कुदरती रचना समझना है, या तो इसको व्यवस्थित शब्द बोलो समझने के लिए, वहां तो साइंस है। बाकी जो दो आज्ञा है, चौथी और पांचवी, वो रिलेटिव सत्य है, वो विज्ञान नहीं समझ में आया इसके लिए है, नहीं तो जरूरी नहीं है। इसमें दो आज्ञा पहले इंपॉर्टेंट है, एक रियल और दूसरा रिलेटिव। तो ये जो दो आज्ञा का मतलब होता है, इन सिंपल लैंग्वेज, भेद विज्ञान, जड़ और चेतन। भेद विज्ञान वहां से शुरू होता है, जड़ की क्वालिटी क्या है, चेतन की क्वालिटी क्या है, जड़ का स्वभाव क्या है, चेतन का स्वभाव क्या है। जड़ टेम्पररी है, जड़ की अवस्था टेम्पररी है, चेतन परमानेंट है। चेतन को अवस्था शब्द लागू नहीं होता है। चेतन में ज्ञान होता है, जड़ में ज्ञान नहीं होता है, वो बिलीफ से बना हुआ है। एक ही अवस्था को अलग अलग बिलीफ से लोग समझ सकते हैं, क्योंकि मूल ज्ञान नहीं है ये, इसीलिए उसको रॉन्ग बिलीफ कहा है। तो ये, तो इसीलिए अभी अभी हमको समझ में आया कि जड़ और चेतन दोनों चीज तो है, तो इसको आध्यात्म में कैसे सेट करें। चेतन तो चेतन है, उसमें तो कोई करेक्शन है नहीं, जो भी पजल है वो तो जड़ में ही है, यानी रिलेटिव में है। तो रिलेटिव को अगर आप रिलेटिव फॉर्म में देखोगे, वही तो संसार है, और रिलेटिव को आप सनातन फॉर्म में देखेंगे, वही विज्ञान है। इसके लिए उन्हें व्यवस्थित शक्ति बताया, आत्मा के अलावा सब कुछ व्यवस्थित है। क्या बताया? और दादा भगवान ने ये भी बताया कि कुदरती रचना वही पूर्ण व्यवस्थित है, बिना कुदरती रचना समझे व्यवस्थित शक्ति समझ में नहीं आएगी।
और कुदरती रचना समझने के लिए कुदरत और कुदरती कानून समझना जरूरी है, नहीं तो कुदरती रचना भी समझ में नहीं आएगी। और तीनों को प्रोसेस समझना, इसका नाम है व्यवस्थित शक्ति। ये कोई अलग शक्ति नहीं है, ये तीनों है वो साइंस है। मगर आम लोगों को जब साइंस समझ में नहीं आया तो दादा भगवान ने चौथी आज्ञा दिया, संभावे निकाल करना। यानी व्यक्तियों के साथ जो व्यवहार करते हैं मन से, वचन से, काया से, वो व्यवहार में आपका व्यवहार किसी को दुख रूप होता है तो वो करेक्ट नहीं है। इसके लिए प्रतिक्रमण और सामयिक बताया करेक्शन के लिए। और पांचवी आज्ञा, ये बिल्कुल संक्षिप्त में बताता हूं, और मैंने यही बताया है पास्ट में। कविराज ने पूछा था तो भी मैंने 5 मिनट में ही 5 आज्ञा बताया था। आई एम टॉकिंग अबाउट बिफोर 20 ईयर्स। और पांचवी आज्ञा है, उसमें प्योरली रिचुअल्स है, सच साधन, यानी रोज किताब पढ़ना जो उन्होंने बताई है, फिर सामयिक प्रतिक्रमण करना, आरती कीर्तन भक्ति करना, अप्तवाणी पढ़ना, या जो भी बताया है वो रिचुअल्स है टोटली। तो इस प्रकार से 5 आज्ञा मैं डिस्क्राइब करता हूँ। तो मैं 3 की बात करता हूँ, 2 की बात नहीं करता हूँ। मेरे विज्ञान में 3 की बात तो आती ही है, 2 की नहीं आती है, वो रिलेटिव सत्य है। और ये जितना भी तीसरी और चौथी आज्ञा में जितना डीप में गए, इतना साइंस समझ में नहीं आएगा, क्योंकि साइंस समझ में नहीं आया तभी तो आप चौथी और 5वीं आज्ञा में गए हैं। और दादा भगवान ने तो कहा है कि जैसे चलो आप लाओ वैसे क्या આપણે प्रतिक्रमण करवाने 2 लाख नुकसान था। मैं दादा भगवान का एक मैं रेफरेंस देके बताता हूँ, किताब में आप पढ़ सकते हैं। मैं अप्तवाणी का नंबर दूंगा और पेज नंबर भी दूंगा। ये अभी महात्मा ने भिजवाया कम से कम 2 वीक पहले, और दादा भगवान ने खुद ने प्रश्न का उत्तर में क्या कहा वो बताता हूं। मैं उनके ही वर्ड में बोलूंगा एज इट इज। लाइए, એ શશિકાંત જતું રહ્યું, કેમ જતું રહ્યું મને ખબર ટચ ટચ થઈ ગયું ને એટલે બદલાઈ ગયું। अप्तवाणी 11 और पेज नंबर 207 मैं उसको पढ़ता हूँ। ओके। शुद्धात्मा એ કોઈ પરમાત્મા નથી, શુદ્ધાત્મા એ કોઈ પરમાત્મા નથી। શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે। તમને કૌંસમાં મહાત્માને શુદ્ધાત્મા પદ કેમ આપવામાં આવ્યું છે? તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે તેના માટે તમે રિસ્પોન્સિબલ નથી। તમે શુદ્ધાત્મા અને તમારી હાજરીમાં ચંદુભાઈ જે કંઈ પણ કરે છે તેના માટે તમે રિસ્પોન્સિબલ નથી। એવી ખાતરી થાય એના માટે અમે શુદ્ધાત્મા પદ આપ્યું છે। સારું કરો તેનો ડાઘ નહીં અને ખોટું કરો તેનો ડાઘ નહીં, ડાઘ નથી પડતો, કરતા પદ જ નોય મારું, એ શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું કહેવાય। કરતા પદ જ મારું નથી, એ લક્ષ્ય તો શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું કહેવાય। કરતા પદનું લક્ષ્ય મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો કરતા પદનું લક્ષ્ય નથી। ભાઈ તમારા મન વચન કાયા હોય કે બીજા કોઈના પણ હોય, એક જ પ્રિન્સિપલ। આગળ અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે તું શુદ્ધાત્મા જ છું, એક્ઝેક્ટ એવું અમે બોલીએ છીએ જ્ઞાન આપીએ ત્યારે કઈ હા એક્ઝેક્ટ છે, તો પણ આ શું રહ્યું? તો પછી બાકી શું રહ્યું? અમે તો શુદ્ધાત્મા છે એ તમે જ્ઞાન આપી દીધું, બાકી શું રહ્યું? તો દાદા કે એ તારું વ્યવસ્થિત બાકી રહ્યું। બાકી શું રહ્યું? વ્યવસ્થિત બાકી રહ્યું। પછી આગળ વ્યવસ્થિતનો અર્થ શું? પ્રશ્નથી દાદા જ બોલે છે। વ્યવસ્થિતનો અર્થ શું? ક્વેશ્ચન। ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું।
વ્યવસ્થિતનો અર્થ શું છે? ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું. આ વ્યવસ્થિતનો અર્થ. પછી ચંદુભાઈએ કોકનું નુકસાન કર્યું 2 લાખ રૂપિયાનું, તોય જોયા કરવાનું. આપણે એમાં નહીં પડવાનું કે આવું કેમ કર્યું, એમાં પડવાનું નહીં. આપણે પ્રતિક્રમણે કરવાનું નહીં. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે અમારે પ્રતિક્રમણ ગોઠવેલું કે ચંદુભાઈ પાસે કરાવજો. પણ અમે જે વ્યવસ્થિત આપ્યું છે એમાં તો તમે છૂટા જ છો, એટલે પ્રતિક્રમણની જરૂર નથી. આગળ પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે ભાઈ કે ચંદુભાઈને એમ રહેવું જોઈએ ને કે કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ન થાય એવો ભાવ તો હોવો જોઈએ ને. ચંદુભાઈને કોઈને પણ દુઃખ ન થાય એવો ભાવ તો હોવો જોઈએ ને. દાદાશ્રી, એ ભાવે કશું ના રહે તો જરૂર નથી. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. કસામાં ઉદ્ગલમાં હાથ જ નહીં ગાલવાનો, એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિતનો અર્થ એક્ઝેક્ટ કે આ જે બને છે એમાં તારું કરતાપણું નથી, તારે કોઈ લેવા દેવા જ નથી. ગમે તેવું હોય તોય, પછી ચંદુભાઈ ભયંકર કૃત્ય કરતો હોય તોય મને શું થઈ જશે હવે એવું હોવું જોઈએ નહીં. એ જોયા કરવાનું. એવું વ્યવસ્થિત અમે તમને આપેલું છે. જે ચંદુભાઈને થયું હોય એ જ જોયા કરવાનું. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટા. આ ફોન લો ને. એ દ્રશ્ય અને તમે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય, સમજણ ના પડે તો અમારે બીજા બધા રસ્તા બતાવવા પડે. નહીં તો એક્ઝેક્ટ મોક્ષ આપેલો છે પણ સમજણ ના પડે એટલે બીજા બધા રસ્તા બતાવવા પડે. That used to be called આજ્ઞા નંબર 4 and 5. હવે ખ્યાલ આવી ગયો? આ દાદા ભગવાનના શબ્દ છે. મેં તમને કીધું આપતાવાણી 11 પાન નંબર 207 તમને મળી જશે. એટલે જ્ઞાની પુરુષે તો કહ્યું જ છે સાહેબ. પણ હવે જયારે લોકોની કેપેસિટી ના હોય ત્યારે નીચે ઉતરીને પછી વાત કરે છે. શું કરે? તમે વિચાર તો કરો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને આપણે કીર્તન ભક્તિ આપવી પડી. શું આપવું પડ્યું? એનો તમે મિનિંગ તમે આધ્યાત્મિક ભાષામાં કરો ત્યારે ખ્યાલ આવે. છેલ્લામાં છેલ્લું લોઅર કક્ષાનું ઇન્સ્ટ્રુમેન્ટ. હવે ખ્યાલ આવે છે? તમે કોઈ સાયન્ટિસ્ટ સાથે વાત કરજો કે આઈ એમ ચેન્ટિંગ 24 hours, પછી એને પૂછજો વોટ ઇઝ યોર ઓપિનિયન. ડોન્ટ ટેલ અબાઉટ ધ વર્ડ્સ, ઓકે? ટેલ અબાઉટ ધ ઓનલી પ્રોસેસ. કે અમે 24 કલાક આ એક વાક્યને ચેન્ટિંગ કરીએ છીએ. કેન યુ એક્સપ્લેન ધ મિનિંગ? એ કહી જશે તમને. તો સાયન્સ ઇઝ ધ સાયન્સ એન્ડ થિયરી ઇઝ અ થિયરી. લાઇન ઓફ ડિમાર્કેશન તો હોવી જોઈએ એઝ અ સાયન્ટિસ્ટ, એઝ અ થિંકર. આપણે એને ખોટું ના કહીએ, એને શું કહીએ? રિલેટિવ સત્ય કહીએ છીએ. ધેટ્સ ઇટ. આપણો સબ્જેક્ટ સનાતન સત્ય છે અને 4th ને 5મી આજ્ઞા રિલેટિવ સત્ય છે. આપણે એને રોંગ કહેતા નથી. वेरी सिंपल थिंग. तो ये तो कितनी बार मैंने कहा, ये कि दादा भगवान ने कहा है इसीलिए मैं नहीं कहता हूं. ये मैंने कहा है, वो दादा भगवान ने कहीं कहीं जगह पे कहा है, वो मैं टैली कर रहा हूं. मैं तो हर जगह पे ये बात करता हूं. उन्होंने एक कॉर्नर पे कही है, मैंने तो हर जगह पे ये बात करता हूं. मैं तो उन्होंने खुद कहा है, मगर क्योंकि पीपल दे आर नॉट क्वालिफाइड टू अंडरस्टैंड द साइंस, सो आई गेव हिम द सब्स्टिट्यूट. ओके, कम से कम इसका कुछ तो प्रोग्रेस हो. संसार में तो संसार तो अच्छा बने, भले आध्यात्म में आगे नहीं बढ़े तो कोई बात नहीं, आगे उसको कोई रास्ता मिल जाएगा. मगर आज जहां है वहां से थोड़ा तो ऊपर उठे. कम से कम उनको नेक्स्ट बर्थ अगर अच्छा मिलता है, सब सुविधा वाला, हो सकता है आगे कोई ज्ञानी मिल जाए और आगे बढ़े.
तो ये बात है। इसमें मेरा कुछ एक प्रश्न है। एक तो जैसे आपने जो बताया शुरू में कि जो शुद्धात्मा पद जो है ये परमात्मा के यार्ड में कुछ आपने वर्ड यूज किया था। हाँ, परमात्मा का यार्ड का स्टेशन है। राइट। तो परमात्मा तो जो मतलब मूल आत्मा है उसको समझना चाहिए, राइट। हाँ, तो भाई शुद्धात्मा जो है, वो तो शुद्धात्मा बिलीफ जो है, है, बिलीफ तो है। शुद्धात्मा जो क्या है प्रतिष्ठित आत्मा का समझना चाहिए। या नहीं, शुद्धात्मा वो प्रतिष्ठित आत्मा की राइट बिलीफ है, राइट, करेक्ट। सो और लेकिन चंदूलाल वो प्रतिष्ठित आत्मा की रिलेटिव बिलीफ है, जिसको हम इनटू इन्वर्टेड कॉमा रॉन्ग बिलीफ कहते हैं। बोलिए। राइट, तो जो शुद्धात्मा है वो प्रतिष्ठित आत्मा की बिलीफ है, करेक्ट बिलीफ राइट। जो है, राइट। तो लेकिन उसमें फिर जो दादा का जो एक वो प्रातः विधि के अंदर जो नमस्कार विधि के अंदर आता है कि शुद्धात्मा स्वरूप ये तत्व स्वरूप है, जेथी आखा जगत ने शुद्धात्मा स्वरूप दर्शन करूं छू। तो तत्व इससे तो स्वरूप, ये, हाँ, तो तत्व इससे तो ये रेफरेंस आता है कि भाई शुद्धात्मा जो है वो तत्व स्वरूप अगर है तो वो बिलीफ स्वरूप नहीं है। तब तो वो बेसिकली जो मूल आत्मा नहीं, परमात्मा का ही। नहीं, शुद्धात्मा वास्तव में तत्व स्वरूप है, और इसीलिए मैं तत्व स्वरूप से दर्शन करता हूँ। शुद्धात्मा शब्द स्वरूप नहीं है, तत्व स्वरूप लेकिन फिर दोनों का मेल कैसे बैठेगी? शुद्धात्मा है। तत्व स्वरूप भी है और ये शुद्धात्मा बिलीफ स्वरूप तत्व भी है। स्वरूप है, मतलब शुद्धात्मा का फॉर्म तत्व है, शब्द नहीं है। शब्द इज ओनली फॉर इंडिकेट करने के लिए, पहचानने के लिए तो वर्ड का यूज करना पड़ेगा नहीं। हम्म। आखिर आत्मा तो शब्दातीत है, वो आपको मालूम है। तो मतलब इसमें थोड़ा सा, लेकिन तो इसमें ना मतलब एक मीडिएटर जैसा काम करता है, मीडिएटर टू आइडेंटिफाई वन पर्सन टू अनदर पर्सन। हाउ आई कैन एक्सप्लेन विदाउट वर्ड्स, नहीं कर सकता हूँ ना, तो शब्द बोलना पड़ता है। बिना शब्द कैसे बताएंगे? अगर शब्द आत्मा नहीं है, शब्द आत्मा का इंडिकेशन करने का वर्ड्स है। जैसे व्यवस्थित शक्ति, वो विज्ञान नहीं है, मगर विज्ञान का टाइटल है व्यवस्थित शक्ति। व्यवस्थित शक्ति किसी को बोलेंगे तो वो नहीं कहेंगे कि विज्ञान है, तो विज्ञान का ये टाइटल है व्यवस्थित शक्ति। अगर आपने कुदरती कानून और कुदरती रचना समझा है, वो विज्ञान है। और वो विज्ञान को एक्सपेंड करने के लिए कहा कि आप व्यवस्थित समझोगे तो विज्ञान समझोगे, तो आप व्यवस्थित समझ गए कि बाकी सब कुदरती रचना है, या ये बाकी सब व्यवस्थित है, बस। नमस्कार विधि में जो बोल रहे हैं कि भाई रियल स्वरूप शुद्धात्मा स्वरूप है, और शुद्धात्मा स्वरूप एक तत्व स्वरूप है, तो उसमें एक्चुअली शुद्धात्मा को वो परमात्मा की दृष्टि से हम तत्व स्वरूप बोल रहे हैं, राइट। हाँ, वो दृष्टि की बात है। ओके। तत्व स्वरूप वो हकीकत है। वो हकीकत की दृष्टि हमारे पास होनी चाहिए कि शुद्धात्मा शब्द स्वरूप नहीं है, मगर तत्व स्वरूप है। मगर उसको पहचानने के लिए, आइडेंटिफिकेशन के लिए हम मैं शुद्धात्मा हूँ वैसा बोलते हैं, क्योंकि मेरे को मैं चंदुलाल हूँ वो बिलीफ को इरेज करना है, इनके वैल्यू जीरो करना है। तो बिकॉज ऑफ दिस रीजन मैं ये बोलता हूँ, अदरवाइज नॉट रिक्वायर्ड। अगर टाइम हो तो मैं थोड़ा सा जो ओरिजिनल मेरा क्वेश्चन था आज्ञा के ऊपर वो मैं थोड़ा सा और એક करना મિનિટ, चाहता એક જ મિનિટ દો. એક ભાઈનો લઈ લઈએ, ઓકે ક્યારના એમનો હાથ ઊંચો છે, ઓકે નિશાંતભાઈ. हूं। ओके। હા, નિશાંત, unmute please. કે આપણે જે આત્માનો આટલે આપણે મારા આત્મામાં તો સુખ છે એ તો મેં તમારા જ્ઞાનથી સાંભળ્યું છે, પણ આપણે સામેવાળાના આત્મામાંથી સુખ મેળવી શકીએ? જરૂરત ક્યાં છે? હા, મને એવું લાગ્યું ખરી. તમે એમ કહો છો કે આત્મામાં અનંત સુખ છે, તો પછી જરૂર છે? સ્વામીજી એક મિનિટ હું રીકનેક્ટ કરું, મારો અવાજ એક સ્લો ઓહો, થઈ ગયો. ઓકે. મને એવું લાગ્યું ખરી કે આપણા આત્મામાં એટલું સુખ છે, પણ હવે જ્યારે ચંદુભાઈ ને છગનભાઈ આમે સામે વાતો કરતા હોય છે તો ચંદુભાઈ ને છગનભાઈની જે આપણે શું કે જે મન વચન કાયાથી જેને ઇરિટેશન થાય છે, તો
ઈ સોલ્વ મતલબ ઈ હવે એને ગમે ને એની સાથે વાતો કરું, પણ એનો હિસાબ હોય ને ઈ એકબીજા સાથે જે વાતો કરતા ને એની જે પ્રકૃતિ ઈ સમય તો નીકળે જ, એક સમય નીકળી જશે એના મતે, પણ ઈ સમય કે કેવી રીતના મતલબ ઓલું પ્રકૃતિ કેવી રીતના કરવાનું? પ્રકૃતિ તો પ્રોગ્રામ છે ને સાહેબ. પ્રોગ્રામ તમે મશીનને પ્રોગ્રામ આપ્યો હોય, તમે આ કોમ્પ્યુટરમાં કહો કે 12 કલાક સુધી આ ફોટો બતાવવાનું છે, તો એ બતાવે કે ના બતાવે? હા, ઈ તો એમાં વાત મહેનત પડે એનું. પ્રોગ્રામ છે ઈ તમારું વિજ્ઞાન હું બધું સાંભળ્યું છે મેં, બધું મને કહેતા પ્રોગ્રામ છે ઈ બી ખ્યાલ આવે છે, તો પણ એટ અ ટાઈમ કેવું હવે એનું જે મન વચન કાયાની જે પ્રકૃતિ હોય ઈ એકદમ લો ક્લાસ હોય છે, પણ તો બી સફરિંગ તો મારે જ કરવું પડે છે, એવું થાય છે. એવું છે કે લોઢું અને ગોલ્ડ એ બંનેની વેલ્યુ 0, એનું નામ કુદરતી રચના. સમજાઈ ગયું? હા લોઢું હોય લોખંડ અને ગોલ્ડ, હા બંનેની વેલ્યુ 0 સમજાય, એનું નામ કુદરતી રચના. તો આત્માની વેલ્યુ સમજાય. હવે ચંદુભાઈ સારા છે, ચંદુભાઈ ખરાબ છે, આપણે એમાં તો બહાર નીકળવાનું છે. અવસ્થા મન વચન કાયાની જીવ માત્રની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી ઓપિનિયન ની ક્યાં જરૂર છે? એટલે એવું જ થાય છે. કેવું પછી પાછું દિવસ તો પ્રસાર થઈ જાય, પણ પાછું બીજા દિવસે પાછું ચંદુભાઈ પાછો આવી જાય, પાછું કે ભલે આવે છગનભાઈ ને લાખ મગનભાઈ વખત પાછા. ચંદુભાઈ શ્વાસ ચાલે ત્યાં સુધી ચંદુભાઈ રહેવાના છે. એટલે એ કેમ આયા એ પ્રશ્ન આવવાનો નહીં, પણ ચંદુલાલ છે જન્મથી મોત સુધી. ચંદુલાલ અને તેની મન વચન કાયાની અવસ્થા અને વ્યક્તિઓ સાથેના હિસાબો, આ બધું જ કુદરતી રચના જોવું એ આપણો આધ્યાત્મ વિજ્ઞાનનું પુરુષાર્થ છે. એમાં ઓપિનિયનની જરૂર નથી. અને ઓપિનિયન માનો કે પ્રકૃતિથી અપાઈ જાય તો એ ઓપિનિયન પણ કુદરતી રચના જોવું. જો નહીં જાઓ તો પછી બીજ પડી જશે. કુદરતી રચના નહીં જોવો તો બીજ પડી જશે. આ તો સાયન્સ છે સાહેબ, એમાં આગું પાછું ના ચાલે. બસ બીજું કાંઈ નહીં સ્વામીજી. ઓકે ઓકે. 7:43. તો આપણે વિનોદભાઈ આપણે પછી નેક્સ્ટ ટાઈમ લઈશું પાછા સત્સંગમાં. હા, હજુ તો આપણે ઘણા દિવસ છે એટલા માટે. ઓકે, સમય થઈ ગયો છે ને પ્રભુ, એટલા માટે. હા, પ્રાર્થના બોલાવી દઈએ.